આવી ગયા તમે? અને આ સવારમાં ક્યાં ગયા હતા? શોપિંગ કરવા ગયો હતો. શોપિંગ કરવા? પણ કેમ? તને નહીં ખબર હોય હું શું કામ ગયો શોપિંગ કરવા એમ? તમારું કાંઈ નક્કી ન હોય. સોમવારે શોપિંગ કરવા ગયા હોય તો પાછા શુક્રવારે પાછા શોપિંગ કરવા જાઓ. એટલે ખબર નથી, પણ તમે જ કહી દો ને. અરે આજ ખાસ દિવસ છે એટલે શોપિંગ કરવા ગયો હતો. અને એ ખાસ દિવસ તારા માટે ને મારા માટે બંને માટે મહત્વનો છે. અને એ ખાસ દિવસની તને ખબર નથી? આજે વળી શું છે? કડવા ચોથ છે? અરે ના ના, કડવા ચોથ નથી આજે, એટલી નહીં ખબર હોય તને? અરે પણ તો મને ખબર નથી શું છે આજના દિવસે. અરે આજે તો મારા માટે સૂર્ય સોનાનો હતો, સોનાનો. હા, આડું અવડું બોલો છો, ગોળ ગોળ વાતને ફેરવો છો. એના કરતાં જે વાત છે એ કહી દો ને તો મને ખુશી થાય. આજનો દિવસ છે ને એ તને યાદ રહેવો જોઈએ, એની બદલે આપણે તો ઉલટું છે. મને યાદ છે ને તને યાદ નથી. હા, નથી તો નથી, કારણ કે જ્યારે પરિવારની જવાબદારી, પરિવારના બંધન આ બધું આવી જાય એટલે ક્યારેક ક્યારેક આ બધી વસ્તુ ભૂલાતી જતી હોય. હવે મને લાગે મારે જ યાદ કરાવવું પડશે. હા, તો એ જ તો કહું છું કે તમે ખોટા લમણા લીધા વગર મને યાદ કરાવી દો કે આજના દિવસે શું થયું હતું. હજી મોકો છો? મને યાદ નથી આવતું. તો હવે યાદ આવ્યું કઈ? ટાણ ટાણ. અરે હા, તો રિંગ છે. પણ કયો તો ખરી, આ રિંગ આજના દિવસે આજે શું છે બેટા? આજો તારા પપ્પા સવારમાં શોપિંગ કરવા ગયા હતા, આ રિંગ લઈ આવ્યા અને કહેતા પણ નથી કે આજનો દિવસ. મમ્મી તમે ભૂલી ગયા? સિરિયસલી હું કહી દઉં પપ્પા? હવે તું જ કહી દે ને, એનું તો કઈ યાદ નહીં આવે. મમ્મી આજે તમારા લોકોની વેડિંગ એનિવર્સરી છે. અરે હા હા હા, ઘણા વર્ષો જતા રહ્યા અને બસ આ કામમાં ને કામમાં હવે આવી બધી વસ્તુ યાદ ન રહે. જ્યારે છોકરાઓ મોટા થઈ જાય ને પછી છોકરાનો બર્થડે આ તે એ બધું યાદ રહે, આ બધું ભૂલાઈ જાય. હવે યાદ કરાવે ને. હેપી વેડિંગ એનિવર્સરી. થેન્ક યુ બેટા, થેન્ક યુ. પણ આ બધી વસ્તુ લાવવાની શું જરૂર છે? જો આ બધી વસ્તુ છે ને આપણી જિંદગીને છે ને સુંદર અને આનંદિત રાખે છે. અને હરેક સમયે નાના મોટી પ્રેઝન્ટ કંઈ પતિ પત્નીને આપે, પત્ની પતિને આપે, એવું કંઈ જીવનમાં હોવું જરૂરી છે. પપ્પા આ એનિવર્સરી તો તમને યાદ રહી ગઈ, પણ ખબર છે ને હમણાં કોઈનો બર્થડે આવે છે. હા ખબર છે ને કે કોઈનો બર્થડે આવે છે. તો પછી કોઈને શું ગિફ્ટ આપશો? કોઈને કઈ નહીં, આપણે એક કામ કરીએ, અહીંયા જલારામ મંદિર છે ને ત્યાં જતા રહેશું, સાથે જમીને પાછા આવી જશું. બસ. અને જલારામ બાપાને દર્શન કરી લેવું. હા, પણ મારો બર્થડે છે, તમે કેમ આવું બોલી શકો? તારો બર્થડે છે? અરે અમે તો કોઈકનો સમજતા હતા. મમ્મા બોલ બેટા, તારે શું લેવું છે? તમે લોકો કઈ વિચાર્યું હશે ને, પહેલા એ કહો પછી હું મારું કહીશ. હા, એ તો હવે આ ઘરના વડીલને જ પૂછવું પડે એણે શું વિચાર્યું છે, કારણ કે બેંક બેલેન્સ એમની પાસે છે ને. પણ હું તો તમારા બંને પાસેથી અલગ અલગ ગિફ્ટ લઈશ. આ તો ન ચાલે હો. હા, કેમ ન ચાલે? હા, પપ્પા મને ખબર છે મેડમને હું જોઈ છે ગિફ્ટમાં, એ બધું હું તમને કહી દઈશ. પણ મને હું આપો છો આજે તમારી એનીબડી કેન ડાન્સ છે ને? યુ મીન એનિવર્સરી. આ ઈજી હા. મેં તમારા માટે મેડમ શીરો બનાવ્યો છે. અરે વાહ, શીરો તો તારા શેઠને બહુ જ ભાવે છે, અને એ ગરમા ગરમ શીરો. તમારી હાટું બનાવ્યો હતો. રામુ, તું આ ઘરનો નોકર છે, પણ અમે તને ક્યારેય નોકર માન્યો નથી. ચાલ અહીંયા બેસી જા. હું તમને ક્યારે માલિક નથી માનતો. પપ્પાની જેમ જ રહું તમારે. પપ્પા હવે મારી વાત કરીએ. મારે આ વખતે બર્થડેમાં ગાડી લેવી છે. અરે તારે જે લેવું એ લઈ દે. કઈ ગાડી લેવી છે તે ડિસાઈડ તો કર્યું હશે ને? એક્સયુવી લેવી છે, થાર લેવી છે, ઓડી લેવી છે? મમ્મી હમણાં નેક્સાનું નવું મોડેલ આવ્યું છે, એ મને બહુ ગમે છે, એ લેવી છે. કઈ વાંધો નહીં, તું અને તારા પપ્પા આજે જ જઈને એસ્ટિમેટ કઢાવી દો અને બર્થડેના દિવસનું બુકિંગ કરાવી દો. અરે એ બધું ઓલરેડી થઈ ચૂક્યું છે. એટલે આ વાતની ખાલી અમને જ ખબર નથી. હા, હવે ખાલી બુકિંગ કરવા માટેની પરમિશન લેવાની હતી. બેંકને તો સૌથી છેલ્લે ખબર પડે ને. હા, બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં બેટા, તું કે ગાડી લઈ દઈશ બસ. પણ મારે મારી દીકરી ખુશ હોવી જોઈએ. ગમે ત્યાં જાય ને એ ખુશ હોવી જોઈએ બસ.
હારું હાલે. નાની એવી સાયકલ લઈ લેજો ને, મારે ઓલું શાકભાજી લેવા જવું તું તો ઊભો ને ઊભો હોય જ્યારે હોય ત્યારે. આગળ ઓલી જાળી આવે ને એવી રીતે. કઈ વાંધો નહીં, તારી સાયકલ પણ આવી જશે. બસ હવે ઓલો ગરમા ગરમ શીરો ઠરી જશે. જા જા. હા ચલો હું પણ હવે તૈયાર થઈ જાઉં, મારે પણ કોલેજ જવું છે. ઠીક છે બેટા. સારું ચાલો, તો હવે આજે આપણે બધા હોટલમાં જવું સાંજે. કઈ વાંધો નહીં. ચાલો હું અત્યારે ઓફિસે જાઉં છું. ઓકે. આમ તું ભણવા જાય છે તારું ધ્યાન રાખજે હો, અને દિવસમાં 2 વાર ફોન કરજે. હા મોટા ભાઈ જરાય ચિંતા ના કરો. આમ પણ ત્યાં રહેવાની જમવાની આ બધી જ વ્યવસ્થા કરી નાખી છે. દેવાંગભાઈ ગમે તેટલી વ્યવસ્થા હોય પણ ઘર જેવું તો ન જ થાય ને. તોય તમને ઘરની યાદ તો આવવાની છે, જોજો ને. હા હા તમારા લોકો વગર ત્યાં રહેવું એ મને પણ નહીં મેળ આવે. બેટા એક વાત તો, તું અહીંયા હોય ને તો એ સવારે તારી ચા નાસ્તોથી લઈને રાતના જમવા સુધીની આ ચિંતા કરે, હુંય કરું, આ તારો ભાઈ કરે, પણ ત્યાં તો તને કહેવા વાળું કોઈ નથી, ઉઠાડવા વાળું કોઈ નથી. તો બેટા ખાવા પીવામાં પહેલું ધ્યાન રાખજો હો. આપણામાં કહેવત છે ને કે આ જાત હારી તો બધુંય હારું, તબિયત પહેલાં સાચવજે. અને સૌથી મોટી વાત, શહેરમાં જઈને પાછો આમ ફકી નહીં જતો હો. અને એમાંય તે છોકરીઓના લફડામાં તો પડતો જ નહીં, નહીં તો છે ને હાવ બધું ઊંધું વળી જાય. નહીં બા નહીં, આ તમે તો બધા મને ઓળખો છો ને. હું કંઈ આ બધા છોકરાઓની જેમ રખડું છોકરો નથી, અને ભણવા માટે જઈ રહ્યો છું ત્યાં. મારું કરિયર બનાવવું છે મારે, તો પછી હું આવી બધી બાબતોમાં ક્યાંથી ધ્યાન દેવાનો? બેટા તું હારો જ છે, પણ એ શહેરની હવા ખરાબ છે, ત્યાં જાય ને તો ભલભલા ભટકતા થઈ જાય છે. એટલે પછી છે ને આપણા હાથમાં આપણી જાત ન રહે. હું તો ખાલી કહું છું તને, મને તો વિશ્વાસ જ છે કે તું હારો જ છે ને હારો જ રહીશ. ઠીક છે બા ઠીક છે, આ શહેરની હવામાં હું નહીં આવું બસ. હા અને છે ને તમારું ખાસ ધ્યાન રાખજો. અને એવું નથી કે શહેરમાં જઈએ છીએ ને તો ફાવી જ જાય, ન ફાવે ને તો પાછા આવતા રહેજો. અહીંયા ઘર તો છે જ. મને પણ ખબર છે કે ત્યાં લગભગ તો મને નહીં જ ફાવે, પણ શું કરું, મારે તો ભણી ગણીને કંઈક નામ રોશન કરવું છે, મોટો વ્યક્તિ બનવું છે. અને એટલા માટે આ શહેરમાં ન ફાવતું હોવા છતાં પણ ત્યાં એડજસ્ટ કરવું પડશે. અને આવું હું એકલો નથી કરી રહ્યો, મારી જેવા કેટલાય વિદ્યાર્થીઓ ભણવા માટે બહારના ગામમાં બહારના શહેરમાં જતા હોય છે, અને આ બધા જ વિદ્યાર્થીઓ એડજસ્ટ તો કરવું જ પડે ને. હા બેટા, આ તો તારી ભાભીનો પ્રેમ છે ને એટલે એ તને કહે છે કે ન ફાવે તો આવતા રહેજો. પણ તને ખબર છે ને, હીરો અને સોનું એ જ્યાં સુધી ઘસાય નહીં, કપાય નહીં, બળે નહીં, ત્યાં સુધી એની ચમક ન આવે ને એની કિંમત એ ન વધે. બટા આપણા માણાનું એવું જ છે, એ થોડીક તકલીફો ન બેઠીએ ને ત્યાં સુધી આપણે તે ન ચમકીએ. એટલે ભલે થોડીક તકલીફ પડે ને બટા, તો સહન કરી લેજે, પણ ત્યાં ટકી જાજે હો ને. હા બા. અને હું શું કહું છું કે તારે ગમે ત્યારે પૈસાની જરૂર હોય કે ગમે એ હોય, ખાલી એક ફોન કરી દેજો મને. મોટા ભાઈ પૈસાની કોઈ જરૂરિયાત નહીં રહે. હું જેવો ત્યાં પહોંચીશ એટલે પાર્ટ ટાઈમ જોબ ગોતી લઈશ. એટલે અડધો દિવસ ભણવાનું અને અડધો દિવસ જોબ કરી લઈશ, એટલે મારો ખર્ચો હું મારી જાતે જ કાઢતો થઈ જઈશ. એ કાંઈ કામ નથી. ત્યાં ભણવા જાસ ને ભણવાનું ધ્યાન રાખજે, અને પૈસાની ઉપાધિ તો કરતો જ નહીં. અને આપણે એવા પાર્ટ ટાઈમ જોબ કરે એટલામાં વાંચે ને તોય તારું ભવિષ્ય બની જાય. પછી તારે ભણીને નોકરી કરવાની છે ને બટા, અત્યારે કાંઈ નથી કરવું. બસ બા, હવે આપણે તો એમનું મગજ ખરાબ કરી નાખ્યું. ક્યારના સલાહ આપીએ છીએ, એ મેચ્યોર છે, એમને ખબર છે કે એમને શું કરવું જોઈએ. દેવાંગભાઈ 100 વાતની એક વાત છે, તમારા પર કોઈ જાતનો ફોર્સ નથી. તમને મજા આવે તો ત્યાં રહેજો, મજા આવે તો નોકરી કરજો, અને કંઈ ના ગમે ને તો બધું છોડીને પાછા ઘરે. હા આ ભાભીની આ વાત મને ગમી. હા સાચી વાત છે. ભાભી છે ને તારી એટલે વધારે તારી કાળજી કરે. પણ હું તને કહું છું કે નોકરી કરવાની તો કઈ વિચાર જ ન કરતો, ભણવામાં ધ્યાન દેજે બસ. ઠીક છે, હવે ત્યાં ગયા પછી જે મને યોગ્ય લાગશે ને એમ જ હું કરીશ. અરે યોગ્ય એ જ લગાડવાનું, તારે સોપડી અને તારો મગજ, બરોબર? બીજું કાંઈ કામ કરવાનું નથી તારે. હા મોટા ભાઈ, મારી પણ એ જ ઈચ્છા છે, ભણી ગણીને એક સારો એવો ડૉક્ટર બનું. અને હા અત્યારમાં જે ડૉક્ટરો મસ્ત મોટી ફી લે છે ને એવી નહીં, પણ એકદમ સસ્તામાં ઈલાજ કરીશું, જોજો. જોયું તે? હા મારો ભાઈ. હા બસ બેટા, બીજું કાંઈ નહીં.
હવે કાંઈ નથી મારે તને સલાહ દેવી, ખાલી એક દઉં છું કે રાતે ઉતા પહેલા છે ને તાર ભાઈને ને કા મને એક ફોન કરીને કહી દેશે કે તારી તબિયત કેમ છે. ફોન પણ કરી દઈશ ને વિડીયો કોલ પણ કરી દઈશ. હવે છે ને તમે બધા ચિંતા કરવાનું છોડો ને, મારે ટાઈમ થઈ ગયો છે, હું નીકળું છું. અશોક હા લાઈ હું લઈ લઉં. અરે મોટા ભાઈ હું લઈ લઉં છું ને. ચાલો ભાભી આવજો, ધ્યાન રાખજો તમારું. હા ચાલો બા, જય શ્રી કૃષ્ણ. મા દીકરો જો તારી માનો પ્રેમ કેટલો છે. હા હા મને ખબર છે, કઈ ચિંતા નહીં કરતા. હા નહીં કરું અને બેટા. વેકેશનમાં હું સૌથી પહેલા અહીંયા આવતો રહીશ. હા બસ ચાલો નીકળું છું. હા નીકળ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું વિચાર કરશો તું? શું વિચાર કરું? આ એ જ વિચાર કરું છું. તમે તમારા ભાઈને મોકલી તો દીધો, સમજ્યા કે સિટીમાં ભણવા પણ ગયો, પણ તમને લાગે છે કે આ મંગારે મશ વાળીને આવશે? અરે હોશિયાર છે તો પછી એ કંઈક બનીને બતાવશે જ ને. તું આવી કેમ વાત કરે છે? ડૉક્ટર બનવું કાંઈ ઇઝી નથી, કેટલી મહેનત કરવી પડે. ડૉક્ટરની ચોપડીઓ જોઈ છે, આટલી જાડી જાડી હોય, એક પાનું પણ ના વાંચી શકીએ તો આખી બુકે કેવી રીતે વાંચતો હશે? અરે તો તારો દિયર છે ને એનો મગજ પણ એવો હશે, સમજી? ગમે એવડી ચોપડી હોય મગજમાં બેહારી દે. અશોક, મને તો ડર લાગે છે. આપણે એમની પાછળ આટલા પૈસા બગાડીએ છીએ, આ તમે દિવસ ને રાત તનતોડ મહેનત કરો છો અને ડૉક્ટર નહીં બને ને તો આપણું તો પૂરું. અરે તું શું કામ આવું વિચારે છે? મારો ભાઈ મહેનત જ એટલી કરે છે ને એટલે મને વિશ્વાસ છે કે એક દિવસ છે ને બહુ મોટો ડૉક્ટર બનશે. બને તો સારું, હું ક્યાં ના પાડું છું, પણ નહીં બન્યો તો? અરે શું કામ ન બને? મહેનત જ એવી કરે છે, સમજી તું? અને આ બા કેવું કહી દીધું, કઈ ચિંતા ન કરતો, પૈસાની કઈ ઉપાધિ કરતો નહીં. અરે એ ઝાડવા થોડી છે, એમને પણ સમજવું જોઈએ ને કે તમે એકલા હાથે કેટલું પૂરું કરશો. ત્યાં સિટીમાં ગયો છે તો બરાબર જ વિચાર્યું ને, અડધો ટાઈમ ભણવાનું, અડધો ટાઈમ નોકરી. પણ નહીં, બાને તો બસ એમની જ પડી છે. મારી વાત તો સાંભળ. એ અડધો ટાઈમ ભણે ને અડધો ટાઈમ નોકરી કરે ને તો પછી ભણતો હોય ને તો એ નકરા નોકરીના વિચાર આવે, સમજે તું? હા તો? એટલે ખાલી ચોપડીમાં ધ્યાન આપે ને તો એને કાંઈ આગળ તકલીફ ન પડે. બાકી નોકરી કરશે તો પછી એટલે સારું. હવે તમે તો પાછા ભાઈનો જ પક્ષ ખેંચો, જે હોય તે મારે શું, પણ મને એટલી ખબર પડે છે કે આટલો આંધળો વિશ્વાસ પણ ના કરવો જોઈએ કોઈ પર. અરે તારો દિયર છે, મારો ભાઈ છે, હે તો એના પર તો આપણને વિશ્વાસ હોવો જ જોઈએ ને એમ. અને ખબર નહીં તું આજે કેમ આવી વાતો કરે છે, નહીતર તો મારો દેર જ કરતી. તમે નહીં સમજો, સ્ત્રીઓને 18 વીછીની વેદના હોય. મને તો એ જ ડર લાગે છે કે આ ઘર ધોવાઈ જશે અને જો ડૉક્ટર નહીં બને ને તો આપણું તો કુટુંબમાં પણ નાક કપાઈ જશે. બસ તું જો આ ક્યાંક તે આવા સમાચાર સાંભળ્યા છે ને એટલે તારામાં આવા વિચાર આવી ગયા છે. બાકી મારો ભાઈ છે ને એ ડૉક્ટર જ બનશે અને બહુ મોટો ડૉક્ટર. સારું, હવે તમારે નોકરીએ નથી જવાનું, રજા રાખવાની છે આજે? વિચારું છું કે રજા રાખું, પણ વિચાર કરું ને ત્યાં તારો ચહેરો સામો આવી જાય. હું આવતો હતો ને ત્યારે વિચાર કરતો હતો કે આજ ઘરે રોકાઈ જાઉં, પણ પછી મને એમ થયું કે હું તો- 1 મિનિટ, એટલે કહેવા શું માંગો છો? એટલે એમ કહેવા માંગુ છું કે મને તો ઘરે નહીં રહેવા દે. હા તો નહીં જ રહેવા દઉં ને, કામ તો કરવું પડે ને. જાઓ. હવે આમ પણ મારા ભાઈનો ખર્ચો પણ મારી માથે જ છે ને, તો કામે તો જવું જ પડશે. ચાલ. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈનો ખર્ચો માથે છે તો હું શું કરું? Have a glossary of term and hand to save embarrassment and make sure everyone has a copy. A simple question to the event organizer to establish prior knowledge will avoid you. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, પણ મારી બુક્સ આપી દો ને. શું છે, જ્યારે જોઉં ને ત્યારે તું બુક્સમાં જ પડ્યો હોય છે. ક્યારેક નજર ઉઠાવીને આસપાસ પણ જો. સમય નથી, હું અહીંયા ભણવા માટે આવ્યો છું. ડૉક્ટર બનવાનું સપનું લઈને આવ્યો છું અને સપનું પૂરું કરીને જવા માંગુ છું. કોલેજમાં બધા ભણવા માટે જ આવતા હોય છે, પણ તારી એક વાત મને નથી સમજાતી. તું કોલેજમાં આવ્યો ને એને 5 મહિના થઈ ગયા છે. 5 મહિનાથી તને જોઉં છું, જ્યારે જોઉં ત્યારે બસ બુક્સમાં જોઈ છે, નહીં અધર કોઈ એક્ટિવિટીમાં તારું ધ્યાન હોય છે.
બસ પોતાના કામથી કામ. અને 5 મહિનાથી હું તને પૂછી રહી છું પણ તારો જવાબ નથી બદલાતો. આ બધા લોકો તમારી જેવા ના હોય ને મેડમ, કારણ કે મારી જેવા વિદ્યાર્થીઓ પોતાના સપનાઓ પૂરા કરવા આવતા હોય છે અને તમારી જેવા રખડપટ્ટી કરવા, જે માત્ર મારી જેવા વિદ્યાર્થીઓને હેરાન કરીને એમનો સમય બરબાદ કરીને પોતે આગળ જવાનું વિચારી રહ્યા હોય છે. એક્સક્યુઝ મી, તને એવું કોણે કહી દીધું કે હું અહીંયા તને હેરાન કરવા માટે આવી છું? હું તો 5 મહિનાથી તને સીધી રીતે ને પ્રેમથી પૂછું છું કે તું મને આ પાડી દે. હું પણ તમને પ્રેમથી અને સીધી રીતે જ કહી રહ્યો છું. પહેલાં પણ આ નહોતો પાડતો ને આજે પણ આ નથી પાડવાનો. જુઓ, મને આ બધી બાબતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારા માટે મારી આ ચોપડીઓ અને મારું ભણતર મહત્ત્વનું છે. અને પ્લીઝ, તમે ખોટી જગ્યાએ તમારો સમય બગાડી રહ્યા છો. તો ભણ ને, હું ક્યાં ના પાડું છું, પણ મેં તો તને ખાલી એટલું કહ્યું છે કે તું મને હા પાડી દે. હું તારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું, લગ્ન કરવા માંગુ છું, અને તું છે કે મને ના પાડી રહ્યો છે. તને ખબર છે ને, આખી કોલેજ હું કહું ને એમ કરે છે. કેટલાય છોકરા મારી પાછળ રખડે છે અને હું તને ભાવ આપું છું. હા, એ બધા છોકરાઓ નવરા હશે કે તમારી પાછળ પડ્યા હશે. હું નવરો નથી એ લોકોની જેમ. મારે કામ છે, હમણાં 1 મહિના પછી એક્ઝામ આવી રહી છે. મને મારી તૈયારી કરવા દો અને તમે પ્લીઝ જતા રહો અહીંયાથી. તું મને આ પાડી દે, એક્ઝામ દીધા વગર તને પાસ કરાવી દઈશ. એક્ઝામ દીધા વગર કોઈ જ જરૂર નથી. અને આમ પણ હા, જે તમે કહો છો ને કે મહેનત વગર તમે મને પાસ કરાવી દેશો, એમાં હું બિલીવ નથી કરતો. કારણ કે કોઈની જિંદગી ખરાબ કરીને મારે મારી જિંદગી નથી બનાવવી. તમે મને પાસ કરાવી દેશો તો કયા આધારે? આ સાહેબને કોઈને ફોડી લઈશું અથવા તો કોઈ સારા અને હોશિયાર વિદ્યાર્થીની માર્કશીટ મારા નામે કરાવીને મને પાસ કરાવી શકશો. પણ મારે એવો ડૉક્ટર નથી બનવું કે જે માત્ર ચોપડિયું જ્ઞાન ધરાવતો હોય. હું પ્રેક્ટિકલ સાથે મારી ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરવા માગું છું. તારામાં છે ને સાચે જ બુદ્ધિની કમી છે. હું તને સામેથી એટલી મોટી ઓફર આપી રહી છું અને તું ના પાડે છે. હા, ના પાડું છું. કઈ વાંધો નહીં, લાવ તારો હાથ. આ શું કરી રહ્યા છો? મારો નંબર છે. સાંજ સુધીમાં જો તારો વિચાર બદલાય ને તો મને ફોન કરજે. બાકી જબરદસ્તીથી હા પડાવતા તો મને બહુ સારી રીતે આવડે છે. અત્યાર સુધી હું તને પ્રેમથી કહેતી હતી, પણ આ છેલ્લો ચાન્સ છે તારા માટે. ઓલ ધ બેસ્ટ. ઇમ્પોસિબલ છે. હા, 5 મહિનામાં જે ન થઈ શક્યું એ તમને શું લાગે છે આ તમારા એક દિવસના નંબર આપવાથી થઈ શકશે? ક્યારેય નહીં. મારો ફોન નહીં આવે તમને. મારી રાહ નહીં જોતા. જોઈએ છીએ. ઓલ્ટરનેટિવ મેડિસિન. હે પ્રદીપ, કેમ છે? એ બધું ઠીક, પણ આ કેમ અહીંયા બેઠી હતી? અરે એ તો એક નંબરની મગજમેટ છે. આ છેલ્લા 5 મહિનાથી મારી પાછળ પડી છે અને કહે છે કે હું તને પ્રેમ કરું છું, તું મારો સ્વીકાર કરી લે. હવે હું કઈ થોડી એની પાછળ નવરો છું કે એ ગમે તે બોલે અને હું માની લઉં. અરે તું મગજમેટ કહે છો, એ કોણ છે તને ખબર છે? કોણ છે? હશે કોઈ રખડું. બાકી આ કોલેજમાં ભણવા માટે તો નથી જ આવતી. આ રોજે રોજ મારી જેવા છોકરાઓને હેરાન પરેશાન કરતી હોય છે, જોઉં છું. ભણવા માટે નથી આવતી, પણ હું છે ને આ કોલેજનું 3 વર્ષથી છેલ્લા રસોડું સંભાળું છું, બરાબર? હોસ્ટેલનું. એ છે ને અહીંયા જે ટ્રસ્ટી છે ને કોલેજના, 4 ટ્રસ્ટી છે, એમાં એક ટ્રસ્ટી એના બાપા છે એ છોકરીના. મતલબ કે આ જે 4 ટ્રસ્ટીઓમાંથી પેલા નરેશભાઈ છે ને, નરેશભાઈ નરેશભાઈની છોકરી છે આ. હા. એ એણે તો મને આજે નંબર પણ આપ્યો છે અને કહ્યું છે કે ફોન કરજે મને. તો જો તારે અહીંયા કોલેજ કરવી હોય ને તો મારી સલાહ માન, અને તારે એની હારે ફ્રેન્ડશિપ કરી લેવાની. ખાલી બહુ ઝાઝા સંબંધ નહીં વધારવાના, ખાલી ફ્રેન્ડશિપ કરવાનું જ કહે છે ને. તારું કોલેજના 2-3 વર્ષ અહીંયા પૂરા થાય ને ત્યાં સુધી સરખી રીતે વાત કરજે, નહીંતર તારી કોલેજ પછી ખતરામાં મુકાશે. આ તો હું તને જે છે એ સાચું કહું છું. પણ એ એવું થોડી હોય કે એ મને કહે ને મારે જબરજસ્તી ફ્રેન્ડશિપ કરવી જ પડે. જો આ કોઈ બીજો ઓપ્શન્સ નથી કે હું એના પપ્પાની સાથે વાત કરું, એ એની દીકરીને મનાવી લે.
તું તો છે ને કાંઈ ન કહેવાય. તારી જેવા કેટલાય છોકરા એ છોકરીને જે છોકરો પસંદ આવે ને એની હારે ફ્રેન્ડશિપ કરે ને કરે. બાકી એના પપ્પા પાસેથી ની ગમે એમ કરે, એ છોકરાને ગમે એ અહીંયાથી કઢવી નાખે, માર મરાવે, ગમે એ કરે. એ છોકરીને જે જોઈએ ને એ જોઈએ એટલે જોઈએ. એ પણ મેં તો એને ન કહેવાના શબ્દો કહી દીધા છે અને એમ પણ કહ્યું છે કે એ છેલ્લી ક્વોલિટીની માણસ છે. તો હવે મારું શું થશે? તું કહે છો ને મને નંબર આપીને ગઈ છે, તો એકવાર ટ્રાય કરી જો. જો કદાચ સેટિંગ થતું હોય તો કરી જો, બાકી પછી તારા નસીબ. આ તો મેં એને તારી સાથે જોયો ને એટલે હું અહીંયા આવ્યો, અને તારા ઘરની પરિસ્થિતિ મને ખબર છે. તારો ભાઈ મહેનત કરીને અહીંયા તને મોકલ્યો છે, ભણાવે છે, એટલે પછી આગળની ઈચ્છા તારી. હું તો અહીંયા મારા સપનાઓ પૂરા કરવા આવ્યો છું કે સારો એવો ડૉક્ટર બનીને હું ઘરે જાઉં અને બાને અને મોટા ભાઈને ખુશ કરી શકું. પણ હવે અહીંયા તો ઊંધો જ દાવ રમાઈ ગયો છે. એ છોકરીએ તો ધમકી પણ આપી છે કે આજ સાંજ સુધીમાં જો ફોન ના આવ્યો ને તો જોઈ લેજે. તું એક કામ કર, એને મળી જો થઈ જાય કાંઈ તો તારું અહીંયા સેટિંગ થઈ જાય, નહીંતર પછી તું તારો રસ્તો જોઈ લેજે. બરાબર? આ તો મેં જે સાચું હતું એ તને કીધું. ઠીક છે, થેન્ક યુ. હવે શું થશે? આની સામે બોલવું નહોતું ને બોલાઈ ગયું, પણ હવે બાનો ફોન તો આવી ગયો. હા, ઘરે બધા ખુશ પણ છે, પણ જો પેલી છોકરીએ એના પપ્પાને વાત કરી અને આ બધી જાણ કરી દીધી હશે તો મને કોલેજમાંથી રસ્ટિકેટ કરાવશે તો પછી બાને અને મોટા ભાઈને હું શું જવાબ આપીશ? એક કામ કરું છું. હા, મોબાઈલ નંબર જ છે કે જે મને બચાવી શકાય એમ છે. હું ફોન કરીને એની સાથે વાત કરી લઉં, એને મળવા બોલાવી લઉં અને એની માફી પણ માગી લઉં. 9825348792. હેલો. હલો, હા મેડમ, હું દેવાંગ બોલું છું. દેવાંગ બોલ. હા, તમે મને નંબર આપ્યો હતો ને અને કહ્યું હતું ને કે તને આ નંબરની જરૂર પડશે. તો હું તમને મળવા માંગુ છું, અને એ પણ એકાંતમાં. તું મને મળવા માંગે છે? હા. પહેલાં તો મને એ વાતની ખુશી થઈ કે તે ફોન કર્યો, પણ એક વાત મને નથી સમજાતી. સવારે તો તું બહુ એટીટ્યૂડમાં વાત કરતો હતો, ના પાડતો હતો, અને અચાનક તારું મન કેમ બદલાઈ ગયું? જુઓ, જે કંઈ પણ થયું છે એ બધી વાતો અત્યારે ફોનમાં કરવી એ બરાબર નથી. આપણે મળીને ફેસ ટુ ફેસ વાત કરીએ. પણ હા સવાલના જવાબની હું એક્સપેક્ટેશન રાખીશ તારી પાસે. અરે તમે જરાય ચિંતા નહીં કરો, હું તમને નિરાશ નહીં કરું, પ્રોમિસ. ઠીક છે, તો કોલેજની પાછળ જે ગ્રાઉન્ડ છે ને ત્યાં આવી જા. હું બસ નીકળું છું. હા, હું પણ નીકળું છું. આપણે ત્યાં જ મળીએ. હા, બાય. બાય. સી યુ. હા. હાય મેડમ, સોરી. હું જે કંઈ પણ બોલી ગયો એ બધું જાણતા અજાણતા બોલ્યો હતો. મને નહોતી ખબર કે તમે આપણી કોલેજના ટ્રસ્ટીના છોકરી છો, નહીંતર આવું ક્યારેય બોલત જ નહીં. ઓ હાય સી, હવે મને સમજાયું કે તે મને શું કામ ફોન કર્યો હતો, શું કામ મને મળવા બોલાવી. તને ખબર પડી ગઈ કે હું
હું કોની દીકરી છું. અને એટલા માટે જ તું અહીંયા મળવા માગે છે, મારી માફી માગે છે, કારણ કે તને બીક લાગી હશે ને કે હું તને કોલેજમાંથી કઢાવી દઈશ. હા, મેં તો તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે. આ મારા મિત્રો વાતો કરી રહ્યા હતા તમારી કે મારી પહેલાં પણ ઘણા બધા છોકરાઓને તમે રસ્ટિકેટ કરાવ્યા છે. એટલે હવે લગભગ મને લાગતું હતું કે આગળનો નંબર મારો ના હોય, અને એટલા માટે જ મેં મારી ભૂલની માફી માંગવા માટે તમને અહીંયા બોલાવ્યા છે. તો સોરી, મને છે કે પણ થયું એ વિશે કંઈ જ ખ્યાલ નહોતો, અને મને લાગ્યું કે કોઈ રખડતી છોકરી મારી પાછળ પડી છે. અને એક મિનિટ, લેટ મી ક્લિયર. તું જો કોઈ બીકથી મને અહીંયા મળવા આવ્યો હોય ને તો પ્લીઝ રહેવા દેજે. મારે આવી ફ્રેન્ડશિપ કે આવો પ્રેમ નથી જોઈતો. આવું થોડી ચાલે. જો તમે અત્યાર સુધી ફ્રેન્ડશિપ કરવા માંગતા હતા ને તો કંઈ વાંધો નહીં, હું ફ્રેન્ડશિપ કરવા માટે તૈયાર છું, હું ના નથી પાડતો. આઈ નો તું ના નથી પાડતો, અને હવે ક્યાંથી ના પાડે? કારણ કે તને ખબર પડી ગઈ છે ને, તને બીક લાગી રહી છે કે કદાચ જો મેં તને કોલેજમાંથી કઢાવ્યો તો, અને આ બીકના લીધે જ તું અહીંયા આવ્યો છે, અને એટલે જ હવે મારી સાથે ફ્રેન્ડશિપ કરવાની હા પાડે છે. પણ પ્લીઝ રહેવા દે, હું તારી સાથે કાંઈ ખોટું નહીં કરું. મને ખબર છે કે તું બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, એટલે તને કોલેજમાંથી નહીં કઢાવું, તારું ફ્યુચર ખરાબ નહીં કરું. મારે તો સાચે તારી સાથે ફ્રેન્ડશિપ કરવી હતી, તારી સાથે રહેવા માગું છું, પણ આવી જોર જબરદસ્તીની ફ્રેન્ડશિપ મારે કંઈ કામની નથી. હા, તમે તો ખોટું માની ગયા. જો હું પણ તમને પસંદ કરતો જ હતો, પણ આ પહેલાં ક્યારેય પણ મેં કોઈ પણ છોકરીની સાથે ફ્રેન્ડશિપ નથી કરી, એટલે તમારી સાથેના નવા સંબંધને હું એક્સેપ્ટ નહોતો કરી શકતો. પણ હવે મારામાં હિંમત આવી ગઈ છે, અને આમ પણ આ તમે કહ્યું ને કે તમે જોર જબરજસ્તીથી મારી સાથે ફ્રેન્ડશિપ નહીં કરો, એટલે હું હવે તમને સામેથી કહું છું કે રિયલી હું તમારી સાથે ફ્રેન્ડશિપ કરવા માગું છું, અને એ પણ કોઈ પણ જાતના દબાણ વગર. પણ દેવાંગ, હું તારી સાથે ફક્ત ફ્રેન્ડશિપ કરવા નથી માંગતી, મારે તારી સાથે રહેવું છે, તારી સાથે લગ્ન કરવા છે. જો હજી તો ફ્રેન્ડશિપની શરૂઆત છે, અને ત્યાં આટલો મોટો ભાર તમે મારા ખંભા ઉપર મૂકી રહ્યા છો. હા, થોડો સમય આપણે સાથે વિતાવીએ, આપણે બંને એકબીજાને ઓળખીએ, પછી આગળ વધીએ તો. પણ હું ક્યાં કહું છું કે તું મારી સાથે અત્યારે જ મેરેજ કરી લે. હું તો ફક્ત તને એ કહી રહી છું કે હું તને ટ્રુલી લવ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું. જો તું પણ એવું કંઈ ફીલ કરતો હોય ને તો મને જણાવી દેજે. અત્યારે જવાબ આપવો જરૂરી નથી. જો તારી રીતે સમય લઈને મને કહેજે. હા, પણ આ ફ્રેન્ડશિપ સુધીની વાત અત્યારે બરોબર છે. આગળ મને થોડો સમય આપો, અને મને તમારા પ્રત્યે એવી કોઈ પણ ફિલિંગ્સ આવશે એટલે હું તરત જ તમને જાણ કરીશ. મને જો શું બોલું શું નહીં મને તો એ જ નથી સમજાતું. ઇટ્સ ઓકે, ટેક યોર ટાઈમ. હા, ઘરે જાય છે ને? હા, ઘરે જ જઈ રહ્યો છું. ચાલો તને મૂકતી જાઉં. ના ના, તમે જાઓ ને, હું થોડા સમય પછી આવું છું, કારણ કે મને ચા પીવી પડશે. ચા પીધા વગર મારો મગજ નહીં કામ કરે. હા, તો આપણે બંને ચા પીને જશું ને, આપણા ફ્રેન્ડશિપની શરૂઆત ચાથી કરીએ. હા, ચાલો. ચા. બા, તમે કાંઈ ઉપાધિ નહીં કરતા, તમને જલ્દી સારું થઈ જાય. હા બા, અશોકની વાત સાચી છે. તમે ચિંતા કરો છો ને એટલે બીમાર રહો છો. શું ચિંતા છે તમને? ઈશ્વરનું આપેલું બધું તો છે. અને રહી વાત પરિસ્થિતિની, કદાચ આપણી ફાઇનાન્શિયલ સ્થિતિ સારી ન હોય તો એ તો ચાલ્યા કરે. બેટા, એ બધી વાત તમારી હાચી, પણ આ ઓપરેશનની વાત આવી છે ને એટલે થોડી ચિંતા થાય છે. ઓપરેશનના પૈસા આપણે ક્યાંથી કાઢશું, અને આ બાજુ ઓલા દેવાંગની ફી ભરવાની બાકી છે. તો હું તો એમ કહું છું આપણે કાંઈ ઓપરેશન તો કરાવવું જ પડશે. તો દેવાંગને હવે બોલાવી લ્યો ને એને નથી ભણાવો. અરે બાપ, આમ એનું ભણવાનું નથી બગાડવું, બરોબર?
એની ભલે ફી ભરવી પડે એ ભરશું અને તમારું ઓપરેશન કરશું. પણ ક્યાંથી લાવશું એટલા બધા પૈસા? જરાક તો વિચાર કરો. હું શું કહું છું કે મીરા, તારા પપ્પાએ જે ઘરેણાં આપ્યા છે ને એ આપણે વેચી નાખવી. કેવી વાત કરો છો તમે અશોક? સમજવાની કોશિશ કરો ને. અરે દેવાંગભાઈ 1 વર્ષથી ગયા છે, 5 રૂપિયાની કમાણી તો આપી નથી ઘરમાં. ઉલટાના દર મહિને ફીસ, જમવાનો ખર્ચો, કપડાનું બધું તમે કેવી રીતે કરશો? અરે પણ તું શું કામ ઉપાધિ કરે છે? અને ભણવાનું હોય ને એ તો અને ભણવાનું હોય ને એ તો ભણવું જ પડે. ડાયરેક્ટ કાંઈ કોઈ ડૉક્ટર ન બની જાય. માન્યા કે ભણવું પડે, પણ એવી રીતે ન ભણવાનું હોય કે પોતાની માને મારી નાખવી પડે. સમજ્યા આવે કે એમને ભણવાનો શોખ હતો, પણ આટલો બધો શોખ ના રાખવો જોઈએ કે ઘરની વસ્તુઓ અને ઘરેણાં પણ વેચાઈ જાય. અરે મારી વાત માન તું. આપણે એ ઘરેણાં વેચી નાખવી અને પછી ડૉક્ટર બની જાય ને પછી અત્યારે છે ને એનાથી નહીં વધારે ઘરેણાં બની જાય તારા. અશોક, મીરા, એક કામ કરો ને. અમે જો હવે મારી તો ઉંમર થઈ ગઈ છે, હવે તો હું કોણ જાણે કેટલું જીવાય. ખર્યું 500 મારું રેવા દો ને, ઓલે દેવાંગની ફી ભરી દો. હમણાં 5 મિનિટ પહેલા એવું કીધું કે મારું ઓપરેશન કરાવો, એને અહીંયા બોલાવી લો. તમારું એક સ્ટેન્ડ રાખો. તમારે કરવું છે શું? ઓપરેશન કરવું છે કે એને અહીંયા બોલાવો છે? નથી કરવું ઓપરેશન. બા, ઓપરેશન કરવું છે. અને મીરા, મારી વાત તું માનને, શું કામ આમ કરે છે? અશોક, આ તમારી વસ્તુ ખોટી છે. આવી રીતે થોડી હોય. ભાઈને ભણાવવો હોય તો બસ હું જ દેખાઉં છું, મારા જ ઘરેણા દેખાયા. અને અત્યારે તને બધું ખોટું લાગે છે, પણ જ્યારે દેવાંગ ડૉક્ટર બની જાય ને પછી તને જેમ થાય કે નહીં, સમજી તું? એટલે આ છે ને ખાલી એક યાદી રહે કે કહેવામાં ને કરવામાં બહુ ફરક હોય છે મિસ્ટર. કહેવું તો સહેલું છે કે પછી આમ કરી નાખશું, પછી તેમ કરી નાખશું, પણ એ ડોક્ટર બન્યો અને પૈસા ન આપ્યા તો નીકળી ગયો તો ઘર બહાર છોડીને. મારો ભાઈ એવો નથી, સમજી તું? મને પણ એમ જ હતું ને, તમે લોકો બહુ સારા છો. મને ક્યાં ખબર હતી કે એક દિવસ મારા ઘરેણાં વેચીને તમારું ઘર ચલાવશો. અરે પત્નીનો ધર્મ હોય છે કે ઘર પર જ્યારે સંકટ આવે ને ત્યારે ઊભું રહેવાનું હોય. આવી રીતે ના ન પાડવાની હોય. ઠીક છે, મને ઇમોશનલ બ્લેકમેલ કરવાની કોઈ જરૂર નથી. ઘરેણાં જોઈએ છે ને, મળી જશે. પણ જો હું તને એટલો વિશ્વાસ આપું છું કે તને તારા ઘરેણાં પાછા કરાવી આપીશ. મારે નથી જોતા, તમારા કામ પતાવો. અરે બા, અશોક, હું કાંઈ ખોટું કરું છું? હા, મીરાના પપ્પાના ઘરના કોઈ દાગીના નથી વેચવા, મારે ઓપરેશન નથી કરાવવું. તો તારી પાસે જોગવાઈ હોય ને તો દેવાંગની ફી ભરી દે. મારે ફી ભરવી છે અને પહેલાં તો છે ને તમારું ઓપરેશન કરાવવાનું છે. બેટા, હવે હું જેટલું જીવી એટલું જીવવાની નથી, તો હું કામ મારી પાછળ ખર્ચો કરો? તમારે તો હજી તમારે તો હજી આ દેવાંગ ડૉક્ટર બને ને એ જોવાનું છે, પછી મારા છોકરાને રમાડવાના છે. તમે આવું શું કામ બોલો છો? માથે દેવા કરીને મારે કાંઈ જીવવું નથી ને મારે કાંઈ કોઈના ડૉક્ટરે નહીં, છોકરાએ નથી. અરે દેવું કર્યું હોય ને એ તો ભરાઈ જાય, સમજ્યા? અને છે ને બા, હવે કાંઈ ઉપાધિ કરો માં, બધું સારું થઈ જાય. મીરાએ આ પાડે ને ઘરેણાની તો શું કામ તમે રોવો છો? તમારે એને મનથી હા નથી પાડી, મોઢું બગાડીને હા પાડી છે. ભલે અત્યારે એના મગજમાં એવા વિચાર હાલે છે એટલે મોઢું બગાડીને હા પાડી, સમજ્યા? અને 2 દિવસમાં જ તમારું ઓપરેશન કરવાનું છે, બરોબર? હું ડૉક્ટરને ફોન કરી દઈશ. તમે કાંઈ ઉપાધિ કરો માં. તમે ફ્રી હોય તો ઓલા પરસોત્તમભાઈને ખબર કાઢી આવીએ. આ 6 મહિના જેવું થઈ ગયું. વ્યવહારમાં વરતશું ને તો આપણે ત્યાં કોઈક વ્યવહારમાં આવશે. અરે પણ તું એકલી જઈએ ને એમાં મારે હું કઈ ડૉક્ટર સુધી ખબર કાઢીને એને હું સારું થઈ જાય. અરે ડૉક્ટરની વાત ન હોય, આપણે જઈએ તો એને સારું લાગે. તે હું આ ખબર કાઢવા જતા હશે એ બધા ડૉક્ટર હશે. પણ હવે મેં તું આ માંડ એક દિવસ આજ ફ્રી રહ્યો છું, મેં તું ઘરે રહું અને ટીવી બીવી જોઉં. અને ત્યાં ટીવીમાં શું જોવાનું? ગામની બળતરા જ ને. ના ના, હમણાં છે ને મેચ બહુ સારી આવે છે, ભારત ને પાકિસ્તાન. જો પાણી. અરે પણ મેં તો કામ ગઈ ત્યાં પાણી ક્યાં લાવ્યો? ચા બને છે, મેં કીધું પાણી પાઈ દઉં ને. પાણી પીવું તારે? સેટ તમને મૂછે કે વ્હાઈટ વ્હાઈટ લાગ્યું છે? હા, બરાબર છે. ઈ તો તારે શેઠ એમાં એવું થયું, આજ રજા હતી એટલે પછી એને એમ હોય ને કે બહાર આટો મારવા જાવ, પાવડર ચોપડો હોય તો રહી ગયો હોય.
ના ના તાર શેઠાણી છે ને વાઈટ છે એટલે મારે એની હારે બરાબરીમાં રહેવું પડે ને એટલે મેં એવું કર્યું. એ પેલા મારા બાપાએ જોયું હોત તો સારું હતું. હવે હું કાં હા હવે મને કહો મને શરમ આવે. પણ મને ઈ તો કે શર્ટ કેમ આટલો લાંબો પહેર્યો છે તે? એમાં એવું હતું ને કે પેન્ટ મળ્યું ને એટલે મેં કીધું આમાં એક જ પહેરલો ટુ ઇન વન કર્યું એમ ને તે આનથી લાંબો નહોતો? એ આપડા ઓલા ભાઈનો છે એટલે પહેરી લીધો એને આપ્યો નવો. ઠીક હા એ સારું પણ તારે આમાં પેન્ટની અમારે લેડીઝ ને ઓલા વન પીસ આવે, તમારે લાંબો શર્ટ આવે ને? હા યાર ગાઉન જેવું જ લાગે છે મારે એટલું બધા. વાહ સરસ, પતલી કમર સરસ લાગે તારી. હું સ્કોર હું બતાવે છે ક્રિકેટ? અરે આવી ગઈ મારી દીકરી, લે આની આ મૂકી દે. હું ચા બનાવું. શું વાતો થતી હતી? કાંઈ નહીં, આ તારા પપ્પા કાળા ધોળા કરતા હતા. હા છોડો એ બધું. મમ્મી પપ્પા, આજે મારે તમારા બંને સાથે એક ખાસ વાત કરવી છે. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? હા પણ પહેલા પ્રોમિસ આપો કે તમે લોકો માનશો. જો બેટા, વાત જાણ્યા વગર કોઈ પણની વાતમાં બંધાવું ને એ સારી વાત ન કહેવાય. પહેલાં તું વાત કર, માનવા જેવી હશે તો હું અને તારા પપ્પા બંને માનશું. તારે કે કોલેજમાં જવાનું છે? હા, ના પપ્પા, પિકનિક ઉપર જવાનું છે, ના કંઈ picnic લાવવાનું હોય તો છે, તમને લોકોને ખબર જ હોય ને. ના ના, કંઈ લાવવાનું પણ નથી. પૈસા જોઈએ છે, ના તો પછી શું વાત છે કહી દે ને. તારે કોઈ ફ્રેન્ડનો બર્થડે હોય એટલે એની માટે કંઈ ભારે માલી ગિફ્ટ લેવી હશે એવું કંઈ છે? ના પપ્પા. હા પપ્પા, આપણી કોલેજમાં એક દેવાંગ કરીને છોકરો છે. હા બહુ જ હોશિયાર છે. આઈનો હર વખતે ફર્સ્ટ રેન્ક આવે છે. વાહ વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. હા. હા, પપ્પા, હા બિચારો મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. તો એને શું મદદ કરવાની છે આપણે? હા તો કંઈ નહીં, આ વખતે એવું હોય તો ફી માફ કરી દેજો. કંઈ વાંધો નહીં. જો સારો છોકરો હોય ને ભણવામાં હોશિયાર હોય અને પરિસ્થિતિ સારી ન હોય તો આપણે તમ તારે ફીની વ્યવસ્થા કરી દેવું એને માફ કરી દેવું. ના ના પપ્પા, એવું કંઈ નથી. એકચ્યુઅલી હું એ છોકરાને પસંદ કરું છું. પસંદ કરે એટલે હોશિયાર છે ને હોશિયાર છે એટલે પસંદ કરે છે કે તું આમ સ્પષ્ટ વાત કર કેમ પસંદ કરે છે તું એમ? પપ્પા, હું દેવાંગને પસંદ કરું છું, દેવાંગ મને પસંદ કરે છે. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. આ શું બોલે છે, તને ભાન છે? જો પપ્પા, તમારે મારી વાત માનવી જ પડશે. હું 1 વર્ષથી એને પ્રેમ કરું છું. પ્લીઝ પપ્પા, માની જાઓ ને. મમ્મી તમે કંઈક કહો ને. તમે લોકોએ કોઈ દિવસ મારી વાત નથી ટાળીને મારી બધી ઈચ્છાઓ પૂરી કરો છો. એ જ અમારી ખામી છે. તારી કોઈ દિવસ વાત નથી ટાળી. તે કીધું એ અમે લઈ દીધું. તું કે 4 વ્હીલ લેવી તો 4 વ્હીલ, તું કે સોનું લેવું તો સોનું. તું જે માંગે યાદ તને આપ્યું છે. એનો મતલબ એમ નહીં કે તું આ મારી મજબૂરીનો ફાયદો ઉઠાય. આ કેવી રીતે વાત કરો છો તમે? હા, દીકરીની જાત છે, આવી રીતે વાત કરવાની હોય? અને એ પણ તમારી લાડકી દીકરી. મારી વાત સાંભળો, એવી રીતે સીધે સીધી ના ન પાડી દેવાની હોય. જો એ છોકરો એને ગમે છે તો એક કામ કરો ને, પણ એક વખત મળી લો. એ છોકરો કોણ છે, કેવો છે, એનું બેકગ્રાઉન્ડ કેવું છે, આ બધું ચેક કરી લો, પછી હાર ના કરજો એકવાર. હા પપ્પા. એને છોકરાનો પરિચય તો પહેલા વાક્યમાં જ આપી દીધો કે મિડલ પરિસ્થિતિ છે એની. મિડલ ક્લાસ પરિસ્થિતિ હોય તો શું થઈ ગયું? હા, મિડલ ક્લાસ પરિસ્થિતિવાળા શું માણસ નથી હોતા? એમનામાં જીવ નથી હોતો? અરે પણ આ આટલા લાડકોડમાં ઉછેરી છે અને અહીંયા મોટી થઈ છે, અહીંયા એની બધી જરૂરિયાત પૂરી થઈ છે, તો ત્યાં હું એની બધી જરૂરિયાત પૂરી થાય લગ્ન કરી દેવી તો? પણ પપ્પા, તમે લોકો છો ને મારા સપોર્ટમાં. તમે એને આપણા બિઝનેસમાં ક્યાંક લગાવી દેજો ને. એટલે ક્યાંક એવું તો નથી ને કે એ છોકરો પ્રોપર્ટી ને આ? ના મમ્મી, એવું કંઈ નથી. પહેલાં તો મારે એને બહુ મનાવવો પડ્યો હતો. એને તો મારી સાથે કોઈ રિલેશન નહોતા રાખવા. કંઈ વાંધો નહીં, તો જાઓ, હું તારા પપ્પા સાથે વાત કરું છું. ઓકે, તો હું એને મળવા ક્યારે બોલાવું? આજે જ બોલાવી લે, મળી લઈએ ને આપણે. ઓકે. હા હા બેટા. થેન્ક યુ મોમ. તને કોણે ડાય કરી હતી કે છોકરાને અહીંયા લેતી આવજે, આપણે મળી લેવું, જોઈ લેવું એમ?
અરે પણ એ છોકરાને એક વખત આપણા ઘરે આવી જવા દો. જોઈ લો, ન ગમે તો પછી એ બધું મારી ઉપર છોડી દેજો, હું બધું સંભાળી લઈશ. અરે એને ચોખ્ખી ના જ પડી દેવાય, આ વાત આગળ વધારવી શું કામ જોવે? આપણા લગ્નને આટલા વર્ષ થયા છે, મેં ક્યારેય એવો નિર્ણય નથી લીધો કે જે તમને તકલીફ કરે. મારી ઉપર વિશ્વાસ છે તમને? વિશ્વાસ છે એનો મતલબ એમ નહીં કે આપણે દામિનીને કહીએ તો આપણે એના લગ્ન કરી દેવી, નથી કરવાનું એમ. તમે શાંત થઈ જાઓ, એકવાર મળી લો, બાકી બધું હું સંભાળી લઈશ. હું પ્લાન શું છે તારો એમ તું કે હું સંભાળી લઈ એટલે? હા તો સાંભળો પ્લાન. ઠીક, આ પ્લાન છે એમ ને? તો કેવું જોઈએ ને, મને તો આ પ્લાન મગજમાં જ ન આવ્યો. ચાલ. અરે દામિની, આ બધું આટલી જલ્દી થઈ જશે એની મને કલ્પનાય નહોતી. અરે હજી તો આપણે મળ્યા હતા, દોસ્તી થઈ, અને એક વર્ષ પણ માંડ થયું છે, ત્યાં તો તું તારા મમ્મી પપ્પાને મને મળવા માટે લઈ જઈ રહી છે. પણ તું સમજતો કેમ નથી? એક વર્ષ તો થઈ ગયું છે ને, તો પછી તને શું વાંધો છે? અરે વાંધો એ છે કે મેં હજી મારા ઘરે વાત પણ નથી કરી. મારા બાને, મારા મોટા ભાઈના વિશે કંઈ ખ્યાલ નથી. એમને તો એમ જ છે કે હું અહીંયા ડૉક્ટરી લાઈનનું ભણી રહ્યો છું. હા તો કાંઈ નહીં ને, પણ પહેલા મારા ઘરે વાત કરી લઈએ. મારા ઘરે માની જાય પછી તારા ઘરે વાત કરી દેજે. માની લે કે તારા ઘરે ન માન્યા તો એ લોકો મને રિજેક્ટ કરી દેશે તો? અરે પણ શું કામ આવું કરે? શું કમી છે તારામાં? અને એમ પણ મારા ઘરે છે ને, હું મારા મમ્મી પપ્પાની લાડકી છું. મારી બધી જ ઈચ્છાઓ એ લોકો પૂર્ણ કરે છે. અરે પણ તમે લોકો પૈસાવાળા છો. તારા પપ્પા આપણી કોલેજના ટ્રસ્ટીઓમાંના એક ટ્રસ્ટી છે. હવે એની કોલેજમાં ભણતા એક નાનકડા અમથા અને ગરીબ ઘરના છોકરાને શું કામ ને પસંદ કરે? કરે ને, હું પસંદ કરું છું ને એટલે પસંદ કરે. જો તું આ તારો ડર છે ને એ સાઈડ પર મૂકી દે અને કોન્ફિડન્સથી મારા મમ્મી પપ્પાને મળજે, ઠીક છે? કોન્ફિડન્સ જ નથી આવતો, એ તો ડર છે. કેમ નથી આવતો? હો? એ લોકો કઈ અલગ વાતો કરશે, મને કઈક અઘરા સવાલ પૂછી નાખશે તો? તારા જેવો સ્ટુડન્ટ જો એટલો ડર રાખે ને તો મારું તો શું થાય? એમાં ખોટું કંઈ બોલવાનું આવતું નથી. જે સાચું છે એ જ કહેવાનું છે ને, તો પછી ડર છે ને? પણ સાચું કહીને એ લોકો મને પસંદ નહીં કરે, મને ખબર છે. કારણ કે સાવ ખરાબ પરિસ્થિતિ છે મારા ઘરની. મારા મોટા ભાઈ માંડ ફી ભરે છે ત્યારે તો હું ભણી શકું છું, અને એ તારા પપ્પા ક્યારેય ના સ્વીકારી શકે, મને ખબર. તો એટલું નેગેટિવ કેમ વિચારે છે? હું કહું છું ને કે મેં ઘરે વાત કરી દીધી છે, મેં કહી દીધું છે બધું. હવે ચૂપચાપ ચાલ મારી સાથે. હા ચાલ, પણ જો તું સંભાળી લેજે, ક્યાંક મારી ભૂલ થતી હોય તો. હા ભાઈ ચાલ. હા ચાલ. જય શ્રી કૃષ્ણ અંકલ. પપ્પા, મમ્મી ક્યાં છે? અંદર જ હશે. મોમ, મમ્મા. અરે જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, મમ્મી અને પપ્પા. હા, દેવાંગ. એ તો ખ્યાલ આવી જ ગયો, તે મમ્મીને બોલાવ્યા તારા એટલે. સારું કર્યું, ઘરે જ મળવા આવી ગયા, એ બાને બધી વાત થઈ જાય ને. હા, મેં તો દામિનીને કહ્યું હતું કે થોડા દિવસ ખમી જઈએ અને મારા બાને અને મોટા ભાઈને બોલાવી લઉં, એટલે વડીલ વાત કરી લે તો સારું લાગે ને. પણ પહેલાં તો અમારે તમારી સાથે વાત કરવી જરૂરી છે ને. હા ઠીક છે, તો આપણે લોકો વાત કરી લઈએ. અત્યારે તો તમે એન્જિનિયરિંગ કરો છો ને? નહીં, એન્જિનિયરિંગ હું તો ડૉક્ટરનું ભણું છું, અને એ પણ આ જે કોલેજમાં અંકલ તમે ટ્રસ્ટી છો ને એ જ કોલેજમાં અમે સાથે જ ભણીએ છીએ. દામિની બધી વાત કરી મને, અને તું બહુ ભણવામાં હોશિયાર છે એ બધી વાત કરી, પણ તારી પરિસ્થિતિ સારી નથી. હા, એ બધી વાત કરવાની જરૂર નથી. તમે અત્યારે ડૉક્ટરી કરો છો એ વાત સાચી, પણ તમારે એ છોડવી પડશે. શું આ શું વાત કરો છો? જુઓ, ડૉક્ટર બનવું એ મારું સપનું છે, મારું એકલાનું નહીં.
પણ મારા બા અને મારા મોટા ભાઈનું પણ સપનું છે કે તમારા હું બા ભણી અને ગણીને- મોટા ભાઈને સાઈડમાં મૂકીને આપણે એક વાત કરીએ કે તમે માનો કે દવાખાનું નાખ્યું કે હોસ્પિટલ નાખી, મંથલી તમારી ઇન્કમ કેટલી હશે? એ તો અત્યારે તો ના કહી શકું ને. મેક્સિમમ 20 થી 25,000. બરાબર છે. તો પછી અમારે તો પોતાની કંપની છે, એ 20 થી 25,000 કે 50,000ની પાછળ દોડવું એના કરતાં તમે અમારી કંપની જ સંભાળી લો તો તમને શું વાંધો છે? અને હા, ભગવાને અમને દીકરો તો નથી આપ્યો, અમે જે પણ કંઈ ગણીએ ને એ અમારી આ લાડકી દીકરી જ છે. જો માની જા, આમાં વિચાર કર્યા જેવું નથી. અને તને તો બેઠો તો માલિક બની જઈશ, અને પેલામાં તો તારે આખી જિંદગી નોકરી કરવી પડશે. મને થોડો વિચારવાનો સમય આપો. કારણ સમયની કે જરૂર જ નથી ને. જ્યારે લક્ષ્મીજી સામેથી ચાંદલો કરવા માટે આવે છે ત્યારે મોઢું ધોવા જઈએ તો આપણે મૂર્ખામાં ખપીએ બેટા. દેવાંગ, હું શું કહું છું, માની જા ને. અને પ્રેમમાં તો ત્યાગ અને સમર્પણ કરવું પડે, થોડું જતું કરવું પડે. બધું આપણે કહીએ એમ તો ન જ થાય ને. દેવાંગ, તું મારા માટે એટલું નહીં કરી શકે. હા, દામિની, એમાં પ્લીઝ કહેવાની કોઈ જરૂર જ નથી. તું શું કામ પ્લીઝ કહે છે? હા, વાત કરે છે ને તારા પપ્પાને હું. એને હા પાડવી હશે તો એ પાડી દેશે, જો તને એ પ્રેમ કરતો હશે તો. ને દામિનીને તું બહુ સાચો પ્રેમ કરે છે તો એવું જરૂરી નથી કે દામિનીએ જ બધું છોડવાનું. એની માટે તું કંઈ ન છોડી શકે. ઠીક છે, તમે લોકો કહી રહ્યા છો તો હું મારી આ ડૉક્ટરી લાઈન છોડીને એન્જિનિયરનું ભણવા માટે તૈયાર છું. વેરી ગુડ. મને કોઈ વાંધો નથી. જોયું ને, મેં કીધું હતું ને, દેવાંગ મને બહુ પ્રેમ કરે છે. તો પછી હવે લગ્નની વાત માટે મારા બા અને મોટા ભાઈને બોલાવી લઉં કે? ના, એની કોઈ જરૂર નથી. હું તો એવું કહું છું કે તમે એક કામ કરો ને, કાલથી જ તમારો જે પણ કંઈ સામાન છે એ લઈને અહીંયા જ આવતા રહો, અહીંયા જ રહેવા માટે આવતા રહો. એટલે મારો કહેવાનો મતલબ તમે સમજી રહ્યા છો. મતલબ કે ઘર જમાઈ. ઘર જમાઈ બનીને હું? હા. અને અહીંયા તું આવતો રહે એટલે મારા ધંધામાં, મારા ઓફિસમાં પણ તું આવજા કરવા મળે, એટલે તને અનુભવ થવા મળે. કારણ કે એ બધું તારે જ સંભાળવાનું છે. એટલે હું તો કહું તું કાલથી જ આવતો રહે, બધું સામાન લઈને તારો. હા દેવાંગ, લગ્ન કરીને આપણે ગામડે થોડી જવાના છીએ, અહીંયા જ રહેવાના છીએ ને. અહીંયા એકલા રહેવું એના કરતાં તો આપણે મારા ઘરે રહીએ ને. હા, બંગલામાં. હા, સાચી વાત છે. આમ પણ ગામડે શું રાખ્યું છે? હા, લગ્ન કરીને તને ગામડે લઈ જાવી અને ફરી પાછું ત્યાં કંઈ મારે નાનું મોટું કામ કરવું એના કરતાં તો બેટર છે કે તમારા લોકોની સાથે રહીને એક રીચ લાઈફ જીવી શકું એમ છું. હા, બસ. અને આવી ઓપોર્ચ્યુનિટી ભાગ્યે જ મળતી હોય છે. માટે તમને તો ભગવાને સામેથી આપી છે. એટલે હા, તમે અમારી સાથે કાલથી જ રહેવા માટે આવી જાઓ અને થોડું થોડું કંપનીનું કામ શીખી લો. એટલે આગળ જતાં તમને કંપનીના માલિક બનાવવા હોય ને તો પછી અમારે વિચારવું ના પડે. ઠીક છે, તો હું અત્યારે જ મારા બાને ફોન કરી દઉં છું. એ લોકોને કહી દઉં છું કે હવે પછી હું ત્યાં નથી આવવાનો હા. અને ઘર જમાઈ બનીને અહીંયા જ રહેવાનો છું તમારા ઘરે. દામિની, તું જાય ને આપણું ઘર બતાવી દે. હા હા, ચાલ દેવાંગ. હા, ચાલ. એનો રૂમ પણ બતાવી દેજે. યસ મોમ. જોયું ને, આ ઘીના ઠામમાં ઘી પડી ગયું. હા, જમાઈ અહીંયા રહે એટલે આપણી દીકરી આપણી નજર સામે જ રહે. હું જમાઈ અહીંયા રહે? હવે જ તો સાચો ખેલ ચાલુ થાય. આ જમાઈ ઉપર હું કેવા કેવા આરોપ મૂકીશ. એકબીજાને બહુ પ્રેમ કરે છે ને. આપણી દીકરી દામિની જ એને આ ઘરની બહાર કાઢી મૂકશે, અને એ પણ ધક્કા મારીને. હવે તમે જુઓ કે આગળ આગળ થાય છે શું. તારા મગજમાં શું ચાલી રહ્યું છે હજી સુધી મને નથી ખબર પડી. હવેથી તો આ લોકોના ઘરમાં તો રહેવા આવતો જ રહ્યો છું. હવે બાને ફોન કરી દઉં, જણાવી દઉં કે હું નથી આવવાનો. દેવાંગનો ફોન આવ્યો.
હા ભાઈ, બહુ તું તો હવે બીજી થઈ ગયો લાગે છે. હે, એટલું બધું ભણવાનું તારું વધી ગયું છે? હા મોટા ભાઈ, આ કામ જ એટલું બધું હોય છે અને સોરી કામ ક્યાં, ભણવાનું જ એટલું બધું હોય છે ને કે મને કંઈ સૂચતું જ નથી કે શું કરવું શું નહીં. તો હું તને આ બા, આ તારા ભાઈ ભાભી બધાય ભૂલાઈ ગયા એમ ને? ના ના, ભૂલાણા તો કોઈ નથી, એટલા માટે તો તમને ફોન કર્યો છે. તો જો હવે હું કહું છું કે તું છે ને આટો મારી જા. મોટા ભાઈ, તમને એક વાત કહેવા માટે ફોન કર્યો છે. અરે મને ખબર છે તારે હું વાત કરવી છે ઈ. અ, તારે કેટલા પૈસા નાખવાના છે ઈ કે તું. પૈસા નથી જોઈતા. તો વાત જાણે એમ છે કે મને અહીંયા એક છોકરી ગમી ગઈ છે અને એની સાથે લગ્ન કરવા માગું છું. જુઓ મોટા ભાઈ, છોકરી એ કંઈ નાના ઘરની છોકરી નથી, બહુ ઇજ્જતદાર અને રૂપિયાવાળા લોકો છે એ લોકો. એના પપ્પાને પણ હું આજે મળ્યો હતો. પણ ભાઈ મારી વાત સાંભળ, તું પેલા આ ભણવામાં ધ્યાન આપ ને, તારે પછી જે કરવું હોય ને. મોટા ભાઈ, પેલા મારી વાત તો પૂરી થવા દો. હવે વાત શરૂ થાય છે કે એ છોકરીના પપ્પા મને બહુ મોટી ઓફર આપી રહ્યા છે અહીંયા રહેવા માટે, કે જો હું પરમેનન્ટ એમના ઘરે રહેવા માટે તૈયાર થઈ જાઉં ને તો પછી એ લોકો મને એની કંપનીમાં અમુક ટકા હિસ્સો આપશે અને પાર્ટનરશિપ પણ આપશે. એટલે મેં વિચાર કર્યો છે કે આગળ ડૉક્ટરનું ભણવા હું નથી માગતો અને એન્જિનિયરની તૈયારી શરૂ કરી રહ્યો છું. અરે પણ ભાઈ, તું અત્યાર સુધી બધું ડૉક્ટરનું જ ભણ્યો છો ને, તો પછી આ બીજું તારે કરવાની ક્યાં જરૂર છે? હે, હું ડૉક્ટરનું ભણતો હતો. શું કામ ભણતો હતો? કે મારી ડિગ્રી આવી જાય પછી હું ગામડે આવીને ત્યાં પૈસા કમાઈ શકું. અને આમ પણ હવે ચિલ્લર રૂપિયાઓ કમાવા એના કરતાં મોટી ઓફર મળી રહી છે, તો પછી જવા થોડી દેવાય. અરે ભાઈ, જીવન જીવવા માટે આપણા પરિવારની જરૂર હોય છે, પૈસાની ને એની નહીં. સમજો તું? આ બધી વાતો છે, આ પૈસા હોય ને તો જ બધું શક્ય છે, નકર કંઈ નથી જીવનમાં મોટા ભાઈ. શું તમે પણ કંઈ પણ વાતો કર્યા કરો છો? ભાઈ તું આવું ન બોલ. અને તું છે ને અહીંયા આવી આવ આપણે. મારે ત્યાં કોઈ પણ હિસાબે આવવાનું થતું નથી. હું અહીંયા જ રોકાવાનો છું અને એ પણ ઘર જમાઈ બનીને. હા, લોકોની કંપની હવેથી હું સંભાળવાનો છું. આવી ઓપોર્ચ્યુનિટી વારંવાર ન મળે મોટા ભાઈ. એટલા માટે હવે મેં તમને છેલ્લી વાર એટલા માટે ફોન કર્યો છે કે આજ પછી તમારી સાથેના તમામ સંબંધો હું તોડવા માંગુ છું. તમારે ને મારે કોઈ સંબંધ નથી. મને ફોન પણ નહીં કરતા. દેવાંગ, શું થાય છે? વાત તો કરો. શું છે મારા દેવાંગને? માંદો છે? માંદો છે મારો દેવાંગ? શું કીધું દેવાંગભાઈએ? મીરા, મારે તને શું વાત કરવી. દેવાંગ, અરે અશોક, શું મારા દેવાંગને? શું થયું છે દેવાંગભાઈને? માંદો છે? નહીં બા. દેવાંગ બા, દેવાંગ માંદો નથી. તો શું થયું છે એને? મારે તમને હું વાત કરવી. અરે પણ બોલો તો ખબર પડે ને. અરે દેવાંગને કોઈક છોકરી પસંદ આવી ગઈ છે અને હવે એ ઘર જમાઈ રહેવા જવાનો છે. શું? હા, અને ડૉક્ટરનું ભણવાનું મૂકી દીધું એણે. અને એના હાહરા છે ને, એણે કીધું કે એન્જિનિયરનું ભણો તમે, એને એન્જિનિયર બનાવવાનો છે. મેં કીધું તું ને, મોટી કંપની છે એને. કીધું તું ને મેં કે ન મોકલો શહેરમાં. મને ખબર જ હતી કે આવું કંઈક થશે. પણ હા, શું કહું, મારો ભાઈ આવો નહોતો. નક્કી કાંઈક સંગત થઈ હશે. અને તું અંદર જા, હું તને પછી બધી વાત કરું. મારા દેવાંગે મને બી ન કઈ પૂછ્યું. બા, તમે કાંઈ ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જાય. ચિંતા તો થાય જ ને. એ ઘર જવાય થાય મારો દીકરો મારા હાથમાંથી વયો ગયો. ના ના, હું એને છે ને પાછો ફોન કરી અને હું એને સમજાવાય. હો બા, તમે ઉપાધિ કરો માં અત્યારે. કેટલો વાલો મારો દીકરો અને મારા હાથમાંથી જતો રહ્યો. ઘર જમાય થઈ ગયો મારો દીકરો.
અશોક, શું થયું? શું દેવાંગભાઈનો ફોન આવ્યો તો? જલ્દી કહો મને. જો વધારે બા હતા ને એટલે તો વધારે મેં વાત ન કરી. મને ખબર જ હતી કે બાની સામે તમે કંઈ નહીં બોલો, એટલે તમે ત્યાં બહેસ ન કરી. પણ હવે તો બોલો. દેવાંગ હવે આપણો દેવાંગ નથી રહ્યો. એટલે એટલે એમ જ કે હવે એ ઘર જમાઈ રહી ગયો છે. ઘર જમાઈ કહેવા શું માંગો છો? અરે કુંવારો છોકરો કેવી રીતે કોઈનો ઘર જમાઈ થઈ શકે? એ જ તો આ શહેરમાં જાય ને એટલે કદાચ આવું થતું હોય છે. શું શહેરમાં? અરે અમારા કુટુંબમાંથી 50 જણા શહેરમાં ગયા છે, પણ કોઈ કોઈનું ઘર જમાઈ નથી બની ગયું. આ વાત શું છે એ કરો ને. પૈસાવાળા બહુ છે ને એટલે અને પૈસાનો મોહ જાગ્યો. જોયું ને, મેં તમને કીધું હતું ને કે એની પાછળ ઘરને બરબાદ ન કરો. હજી તો તમે ઘર વેચવાની વાત કરતા હતા કે મારો ભાઈ ફાઇનલ યરમાં ન નીકળે ને તો ઘર વેચીને ભણાવીશ. જોયું ને, ઘરના ઘરેણા ગયા, રૂપિયા ગયા ને ભાઈએ ગયો. હા પણ હા શું કહું, આ મારો ભાઈ આવો હતો નહીં હો. નક્કી કોક કે નક્કી આ છે ને કોક એવા માણસની છે ને સંગત થઈ ગઈ છે. સંગત હા. કોઈ કોઈને શીખડાવતું નથી. બધા પોતાની રીતે પોતાની લાઈફ જીવતા હોય છે. શહેરમાં ગયો ત્યારે ક્યાં કોઈ લઈ ગયું હતું? પોતાના મનથી જ ગયો હતો ને. અને ક્યાં નાનો છે કે કોઈ ચોકલેટ આપીને વાત માની જાય? એમ તો હોશિયાર હતો અને એને ખબર હતી કે આ મારો ભાઈ કામ કરે છે ને એ મારી હાટું જ મને ડૉક્ટર બનાવવાનો છે એટલે કામ કરે છે. એ બધી ખબર હતી તોય આવું કર્યું એટલે. પણ અશોક, હવે શું કરશું એ વિચારો ને. હવે શું કરવાનું હોય? હું હજી ફોન કરે. હા, તમે ફોન કરીને વાત કરીને સમજાવો એને કે તને ડૉક્ટર બનાવવા માટે આખું ઘર બરબાદ થઈ ગયું છે અને તું હવે ડૉક્ટરે નથી બનવા માંગતો અને જે પણ જોબ કરે સિટીમાં રહીને જ કરવા માંગે છે, તો અહીંયાનું શું, અમારું શું? હા, હું એને સમજાવી પણ અત્યારે મને એમ કીધું કે આ મારો છેલ્લો ફોન હતો. શું? હા, બા હતા ને એટલે મેં આ વાત ન કરી. પછી બાની તબિયત વધારે બગડી ગઈ હોય તો અશોક, એટલે આ તો ખોટું કહેવાય ને. મા બાપ પોતાના બાળકોને ભણાવવા માટે આખી જિંદગી ખર્ચી નાખે, એક એક રૂપિયો ખર્ચીને પોતાના બાળકને ઉપર લઈ આવવાની કોશિશ કરે, ભણાવે ગણાવે સાહેબ બનાવે, અને બાળક 2 દિવસના પ્રેમ માટે કે 4 દિવસના પ્રેમ માટે મા બાપને છોડીને જતું રહે. હા, તને જ ખબર છે ને એને જે કપડાં લેવા હોય એ હું લઈ દેતો. તમે તો બધું કર્યું, તમે તમારી હરેક ફરજ નિભાવી, પણ આ દેવાંગભાઈએ જે કર્યું ને એ બહુ ખોટું છે. આવી રીતે વિશ્વાસઘાત કરશે એવી ખબર હોત ને તો શહેરમાં જવા જ ના દેત. હા, પણ હું કહું છું કે હું પાછો ફોન કરે અને હું દેવાંગને મનાવી. હા, તમે વાત કરી જો. હા, પણ જો આ બીજી વાત છે ને એ બાને નહીં કરતી હો. હા અશોક, એક કામ કરો ને, લાવો હું ફોન કરું. અશોક, હા. નંબર બ્લેક લિસ્ટમાં નાખ્યો છે. શું? હા, દેવાંગભાઈ આપણો નંબર જ બ્લોક કર્યો છે. અશોક, મને તો એ ચિંતા થાય છે કે હવે હું મારા મમ્મી પપ્પાને શું જવાબ આપીશ. મેં બધા ઘરેણા મમ્મી અને પપ્પાને પૂછ્યા વગર આપ્યા હતા. પપ્પાને ખબર પડી ને તો મારું તો આવી બન્યું. નહીં, જો હું છે ને કંઈક કરીશ પણ અત્યારે તો તને મારી પરિસ્થિતિની ખબર છે ને. ખબર છે મને તમારી પરિસ્થિતિની, પણ મને તો એ વાતનો ડર છે કે જો પપ્પાને ખબર પડી ગઈ ને તો સંબંધો તો બગડશે જ, નહીં પણ મારું શું થશે? નહીં, હું એવું નહીં થવા દઉં હો. હું કંઈક કરીશ. સારું, તમે ફોન કરતા રહેજો. ભલે. હું એમ કહેતી હતી કે હવે દેવાંગને થોડી વધારે પડતી જવાબદારી આપવાનું ચાલુ કરો કંપનીની. અરે એને હું છૂટક છવાયું કામ તો એને આપું છું. ક્યાંક બેંકમાં જવું હોય તો બેંકમાં જાય છે, કોઈ પેમેન્ટ લેવા જવું હોય તો પેમેન્ટ લેવા જાય છે, અને કોઈ પાર્ટીનો કોઈ ઓર્ડર લેવાનો હોય એવું બધું છૂટક કામ તો એ કરે જ છે. હું છૂટક કામની વાત નથી કરતી. તમે હવે એક બેંકનું ખાતું એને જ સોંપી દો, એના નામે કરી દો, અને એમાં 6 લાખથી વધારે રૂપિયા નહીં રાખતા, અને 3-4 ચેક ઉપર એની સહી પણ કરાવી લો. એટલે આ
થોડો ઘણો કારોબાર એના હસ્તક જ કરી લો, એની સાઇનથી વગર કામ ન થાય એવું. 5 લાખ રૂપિયા કદાચ આપણી પાસે હોય કે ન હોય, શું ફેર પડશે? કાંઈ જ નહીં. તો તમે એના નામનું એક અકાઉન્ટ ખોલાવી દો, જે એના નામથી એ ચાલે, તમારા નામથી એ ચાલે, અને કહેવાય કંપનીનું અકાઉન્ટ. પછી એની સહી 3-4 ચેકમાં કરાવીને એ ચેક તમારી પાસે રાખજો. હું જ્યારે કહું ને ત્યારે એ ચેકનો ઉપયોગ કરવાનો છે. પણ આવું શું કામ કરવું જોઈએ? બસ મને ખબર જ હતી કે તમે મને આવો સવાલ પૂછશો જ કે કેમ આવું કરવું છે. તમને ખબર તો છે મારે એ વ્યક્તિને વાકમાં લેવા માટે કંઈક તો કરવું જ પડશે ને. બરાબર. હા, એટલે તું ગમે એમાં એને ફસાવી દે અને પછી દામિનીને કહેવાનું છે કે જો આ રીતે એવું કરવાનું છે તારે. પણ તું એમ કહે છે કે એ ખાતામાં 5-6 લાખ રાખજો અને એની સાઇનથી રૂપિયા ઉપડે તો કાલ સવારે આલો એમાં 5-6 લાખ રાખ્યા અને એ બધા એ રૂપિયા ઉપાડી લે અને વાપરી જાય તો એની પાસે ક્યાં એટલું બધું છે? એ આપણા 5-6 લાખ તો જાય ને આપણા. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આપણી દીકરીની કિંમત આ 5-6 લાખ કરતાં વધારે છે. 5 નહીં ને કદાચ 10 જશે ને તોય મને કોઈ વાંધો નથી, પણ આ મિડલ ક્લાસ ફેમિલીના છોકરાને હું આ ઘરનો જમાઈ તો ક્યારેય નહીં બનવા દઉં. એટલે એને આ ઘરમાંથી કાઢવાની રમત રમે છે એમ ને તું? એક્ઝેક્ટલી. સિંહ બેઠો હોય ને તો શિકાર કઈ એની પાસે આવીને એમ ન કે લે તું મને ખા. સિંહને શિકાર કરવા માટે જવું પડે, ઝાડ બિછાવી પડે. એટલે બસ હું આ જ કરી રહી છું કે એ એવી જગ્યાએ ફસાય કે એમાંથી એ બહાર ન નીકળી શકે. એના કોઈ એક્સક્યુઝ કોઈ જગ્યાએ કામ ન લાગે. અરે પણ તું આ બધું કરે છે એ વાત સાચી, ચાલો દીકરી માટે આ બધું આપણે ખોટી રમતે રમવી પડે, પણ કદાચ આ વાત દામિનીને ખબર પડી જાય તો દામિનીને એમ નહીં થાય કે જો મારા મમ્મી પપ્પાએ મારી સાથે ખોટું કર્યું એમ. દામિનીને કહેવા કોણ જશે? તમે જશો કે હું જઈશ? નહીં ને. આ વાત આપણી બે વચ્ચે તો છે. બાકીનું આગળનું જે પણ કંઈ હું ષડયંત્ર રચું છું એ ષડયંત્રમાં નહીં તો તમારું નામ આવે અને નહીં તો મારું નામ આવે. એટલે તમારે એ બાબતે જરાય ચિંતા કરવાની જરૂર નથી. નહીં વાંધો નહીં, એ તો આપણે એની સાઈન કરાવી લેવું, એનું ખાતું ખોલાવી લેવું અને દામિનીના વાતને કંઈ ખબર નહીં પડે. પણ આ વાતમાં હવે મોડું નથી કરવાનું. ખાલી આજનો દિવસ, આજ સાંજ સુધીમાં એનું ખાતું ખુલી જવું જોઈએ અને કાલ બપોર સુધીમાં એમાં 6 લાખ રૂપિયા પડી જવા જોઈએ. પણ મને એવું લાગે છે કે આપણે આ ખોટું કરીએ, કારણ કે જો એ બદનામ થશે ને તો એની આખી લાઈફ બગડી જાય દેવાંગની. વાહ, આપણે ખોટું કરી રહ્યા છીએ એમ? એણે આપણી દીકરી સાથે જે કર્યું એ ખોટું નથી. અને હા, કદાચ આપણી દીકરીને પાછી વાળવા માટે ખોટું કરવાની કોઈ પણ હદ વટાવી પડશે ને તો એ હદ વટાવવા માટે હું તૈયાર છું. અરે પણ એણે તો એમ નહોતું કીધું કે મને ઘર જમાઈ રાખો. આપણી દામિનીએ એને પ્રેમ કરેલો. ક્યાં બતાવશો તમે આવા જમાઈને? ક્યાં ઊભો રાખશો? આ સમાજમાં આપણું નામ છે, સ્ટેટસ છે, લેવલ છે, મર્યાદા છે, મોભો છે, અને તમે આને લઈ જશો ને તો આપણી ઇજ્જતની પથારી ફરી જશે. એટલે હું જે કહું છું ને એ તમે કર્યા કરો, બીજી કોઈ વાત મારે સાંભળવાની નથી થતી. સારું, તો હું આજે જ એનું ખાતું ખોલાવી દઉં અને એ ખાતામાં 5-6 લાખ રૂપિયા લખાવી દઉં અને ચેકમાં સહી કરાવી લેજો. હા, એની સાઈન કરાવી દઉં બેઠા ચેકમાં. ઓકે. જુઓ ને, આ બ્રોશર આવ્યું છે. આ ડિઝાઇન તમને ઓકે લાગે છે? મારા મત પ્રમાણે તો ઓકે છે, પણ છતાંય તે કદાચ તમારે જો ડિઝાઇનિંગમાં અથવા તો કલરમાં કોઈ ચેન્જીસ કરાવવો હોય તો કરાવી નાખે. અહીંયા થોડુંક ચેન્જ કરવું પડે એમ છે, એવું મને લાગે છે. હા તો ઠીક છે, આપણે આ કલર છે અને શેડ છે એમાં થોડો ફેરફાર કરાવી નાખીએ. કારણ કે આ લાઇટ છે તો આ બંને લાઇટ લાગે છે, તો આ લાઇટ છે ને તો અહીંયા ડાર્ક હોય ને તો વધારે ફાવે. કંઈ નહીં, હું છોરાવી લઉં છું. લો ને. હા હા હા, પણ તમારી વાત તો સાચી જ છે. કંઈ નહીં, એ તો ફરીથી એક વખત એમની સાથે હું વાત કરી લઈશ. પપ્પા, હું શું કહેતો હતો કે સોરી, પપ્પા તો કહી શકું ને હવે? પપ્પા જ કહેવાના હોય ને બેટા. હા, તો આપણે જે આ મેનેજરની સાથે હમણાં પેમેન્ટની વાત કરી હતી, તો શું કરવાનું છે? એમને પેમેન્ટ કઈ રીતના આપવાનું છે? એને ચેક દ્વારા જ પેમેન્ટ આપી દેવાનું. પણ ચેક દ્વારા પેમેન્ટ આપીશું તો આ જીએસટી અને બધા ટેક્સ લાગશે. ભલે ને લાગે, હવે આપણે કમાવીએ છીએ અને દેવાનું છે, કંઈ આપણે એમણામ તો આપતા નથી. અને જો ટેક્સની જીએસટીની જો બધાય ચોરી કરવા મળશે તો પછી આ દેશની આવક શેની થાય?
એટલે એ તો ફરજિયાત આપણે ભરવું જ પડે. જો આપણી કંપની બહુ મોટી છે અને આપણે જો આ બધું વિચારીશું તો ટેક્સ ભરવામાં જ આપણી 18% રકમ તો જતી રહેશે અને નફો થઈ રહ્યો છે માત્ર 40%. તો 22% જેટલી રકમ આપણા હાથમાં આવશે, બાકીની 18% રકમ તો આપણે મફતમાં આપી દેવાની રહેશે ને. એટલે હું તો તમને એમ કહું છું કે બની શકે તો પછી આ થોડો કેશવાળો વહીવટ પણ રાખીએ, જેથી કરીને થોડા ઘણા રૂપિયાની તો બચત થાય. પણ જો દેવાંગ, તારી વાત સાચી છે. લગભગ બધા એવું જ કરે છે, બધા એવું જ કરે છે. ટેક્સની ચોરી કરે, જીએસટીની ચોરી કરે અને આમ એમ કહે છે કે દેશે અમારા માટે શું કર્યું. અરે ભાઈ, આપણે દેશ માટે શું કર્યું એ તો વિચારવું પડે કે નહીં. એટલે મારું એમ કહેવાનું કે ભલે ને 40% કમાવીએ, એમાં 18% જ ભરવું પડે ને, 22% તો આપણી પાસે આવે છે ને, તો 22% ગણાય આપણે. ઠીક છે, તમારી વાત પણ સાચી છે. આમ પણ તમે જે વિચારી રહ્યા છો અને હું વિચારી રહ્યો છું એ બંને અલગ દિશાઓ છે. કંઈ વાંધો નહીં, તમે કહો છો એમ કરીશું ને આપણે. હા, મારું તો એમ જ કહેવાનું, આપણે દેશ માટે કંઈ કરી ન શકીએ તો કાંઈ નહીં, પણ જે થવાનું છે, જે આપણે કાયદેસર આપવાનું છે, એમાં શું કામ ચોરી કરવાની? એ પણ એક પ્રકારની ચોરી જ છે. હા ઠીક છે, હવે પછી આવો વિચાર પણ નહીં લાવું બસ. નહીં, કાંઈ વાંધો નહીં. તું આ બધું જે કરે છે એ કંપનીના હિત માટે જ કરે છે ને. કંપનીને વધારે આવક થાય એની માટે આ બધા તું ડિસિઝન આપે છે. ડિસિઝન આપણે તારે કંપનીને આવક થાય એ કેમાં, કોઈ ધંધામાં, કોઈ આપણે મેન્યુફેક્ચરિંગમાં, એમાં તારે બધા ડિસિઝન આપવાના. એમાં આપણે વધારે જો આવક થાય તો એ વધારે સારું. હા, આ બંનેમાં તમારી સાઇન લેવાની હતી, સાઇન કરી આપજો ને, એટલે હું કેરી ફોરવર્ડ કરાવી દઉં. અને જો આ 3 ચેકમાં મેં સાઇન કરી છે. ચેક? ચેકની શું જરૂર છે અત્યારે મારે? તમે જ પેમેન્ટ આપી દેજો ને. ના ના, હવે તું આ ચેક તારી પાસે રાખ. આમાં મારી સાઇન છે. જે પાર્ટીને જેટલા રૂપિયાનું પેમેન્ટ કરવાનું હોય ને એટલા તું તારી રીતે કરી દેજે ને. હવે પછી હું હાજર હોઉં ન હોય, હું કંઈ બહાર ગયો હોય અને ચેક દ્વારા પેમેન્ટ કરવાનું થયું હોય તો તું ક્યાં સાઇન લેવા આવવાનો? અને તને તો ખબર છે આપણા રૂલ્સનો, કંપનીનો, કે એકવાર તારીખ આપે પછી ફગે નહીં. પહેલી તારીખ તો પહેલી તારીખે એના ખાતામાં રૂપિયા પડી જ ગયા હોય. એમ છતાં પણ આ ચેકની જવાબદારી તમે ખોટી મને સોંપી રહ્યા છો. અરે, આ તો ખાલી ચેકની જ જવાબદારી છે. કાલે સવારે તો આખી કંપની તારે સંભાળવાની છે. હવે તું જ આનો માલિક છો. હવે તો હું તો બધું 50% તારી ઉપર જ બધું ભાર આવવાનો છે. એટલે તું હવે બધી રીતે તૈયાર થઈ જા. અરે તમે ચિંતા નહીં કરો, હા કંપનીને હું બહુ જ આગળ લઈ જઈશ. અને મારો તો વિચાર છે કે આ કંપનીનું નામ આપણે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડી દઈએ. અરે હવે તો છે ને, આપણે આ બધા નાના મોટા ઓર્ડર્સ તો લેવાના જ નથી. લાખો કરોડોના ઓર્ડર આવતા હોય ને તો જ લેવાના છે. અને હા તમે જે વિશ્વાસ મૂક્યો છે ને, એ વિશ્વાસને ક્યારેય નહીં તોડું, વચન આપું છું તમને. બસ, મારે તારી જેવો જ જમાઈ જોતો હતો અને તું જ મને મળી ગયો. હવે બધું તારે સંભાળવાનું છે, એટલે મારે કોઈ જાતની ચિંતા નથી. એટલે જ આ સાઇન પણ હવે તારે જ કરવાની. રૂપિયા ઉપાડવાના, રૂપિયા લેતી બધી તારી જવાબદારી આજથી. ઠીક છે, આ ચેકનું પણ જોઈ લઉં છું. આ ફાઇલ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આમાં પણ બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. સાઇન પણ થઈ ગઈ છે. ડન. ચાલો, ફાઇલ વર્ક આજનું કમ્પ્લીટ છે અને હું હવે આ એક જે આ કોપી છે ને, આમાં સુધારો વધારો કરાવડાવી દઉં છું. હા, દેવાંગ, બસ હવે. અરે થોડુંક જ કામ છે, આ કામ પતાવી લેવા દે ને. હવે તો છે ને, મને એવું લાગે છે કે મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે. અરે શું ભૂલ કરી છે? તે તો છે ને મને અહીંયા બોલાવીને બહુ મોટો ફાયદો કરાવ્યો છે. તને ખબર છે હા પપ્પા છે ને મારી ઉપર કેટલો વિશ્વાસ કરે છે? અરે તું વાત ન પૂછ. આજે તો મને કંપનીમાં લઈ ગયા અને કંપનીમાં બધા જ કર્મચારીની પાસે લઈ ગયા. બધાની સાથે મારું ઇન્ટ્રોડક્શન પણ કરાવ્યું છે. સારું કહેવાય ને, મેં તને કહ્યું હતું ને, બધું જ બરાબર થઈ જશે. બસ હવે થોડા દિવસ પછી આપણે બંને મેરેજ પણ કરી લઈશું. હા દામિની, ખરેખર આ સપના જેવું લાગી રહ્યું છે. હા, જે લાઈફ હું જીવી રહ્યો છું એ લાઈફની મેં ક્યારેય એક્સપેક્ટેશન પણ નહોતી કરી. અરે મને લાગતું જ નથી કે ખરેખર હું એ જ દેવાંગ છું જે દેવાંગ આ ડૉક્ટરની નાની અમથી ડિગ્રી મેળવીને લોકોની સેવા કરવા માગતો હતો. અરે વાત ન પૂછ, આજે તો તારા પપ્પાએ જે મને બેંકના લોકરમાં એમના પૈસા બતાવ્યા છે, હા હું તો હાપો ખોઈ બેઠો. આટલા બધા રૂપિયા એક સાથે અરે પહેલી વાર જોયા છે મેં. આ તો હજુ શરૂઆત છે. હા તો કંઈ ના કહેવાય, હજુ આગળ જો શું થાય છે.
એક દિવસ એવો પણ આવશે કે ઓફિસની જે ચેર છે ને મેઇન બોસની એમાં તું બેઠો હશે. હા, એ તો મને દેખાઈ જ રહ્યું છે. પપ્પાએ તો એવું પણ કહી દીધું છે મને કે હવેથી આ બધું તમારે જ સંભાળવાનું છે. હું તો માત્ર ને માત્ર ક્યારેક આવતો જતો રહીશ. બાકી આ બધો ટર્ન ઓવર જે થઈ રહ્યો છે બધો ટર્ન ઓવર તમારા હાથમાં છે. અને એ તો કહેતા હતા કે આ તો જે રૂપિયા છે એ બધા રૂપિયા તો ખાલી આ એક વીક માટેના જ છે. પણ હવે તો દિવાળી મહિનો આવવાનો છે એટલે દિવાળીના મહિનામાં સેલ્સ વધી જશે. સેલ્સ વધશે એટલે આટલા રૂપિયા તો તમારે રોજે રોજ ટર્ન ઓવર કરવાનું છે. મને તો સમજાતું નથી કે આટલા લાખો રૂપિયા એક સાથે હું કેવી રીતે એડજસ્ટ કરી શકીશ. ચાલો શેઠ, તું હવે રેડી થઈ જાઓ. તમારા માથે બે જવાબદારીઓ આવવાની છે, એક હું અને એક ઓફિસ. હા, અને આ બંને જવાબદારીઓ સંભાળવા માટે હું એકદમ તૈયાર છું. મને ખબર છે કે આ બંને વસ્તુને મેનેજ કેવી રીતે કરવાની છે. બસ આવી જ રીતે લગનથી કામ કરતો રહેજે એટલે એક દિવસ પપ્પાને તારા પર પૂરો વિશ્વાસ આવી જશે. હા, આવી જશે નહીં, આવી જ ગયો છે. છોડે બધી વાત. અરે આ શું ફોન આવે છે? ક્યાર ના ફોન આવે છે. કોણ છે? એક મિનિટ. હલો. હા ભાઈ, પહેલાં મારી વાત સાંભળ. કેટલી વખત તમને કહ્યું છે કે મને ફોન કરીને ડિસ્ટર્બ ના કર્યા કરો? સમજાતું નથી તમને લોકોને? નથી સમજાતું ને એટલે જ તને ફોન કરવી છે. હા, તો ના સમજાતું હોય ને તો ફોન મૂકી દો. મારી પાસે સમય નથી, હું કામ લઈને બેઠો છું અહીંયા. દેવાંગ, મારી વાત તો સાંભળ તું. જો શું શું સાંભળવાનું છે? બાની તબિયત છે ને એ દિવસે ને દિવસે બગડતી જાય છે અને નીંદરમાં હોય ને ત્યારે તારું જ નામ લે છે. એટલે હું તને એમ કહું છું, ખાલી એકવાર છે ને તું બાને મળી જા એટલે એની તબિયતમાં કાંઈક સુધારો આવે. શું થયું છે બાને? એનું આ ઓપરેશન કરાવ્યું ને. એક મિનિટ. હા, શું વાત કરી રહ્યા છો? બાનું ઓપરેશન કરાવડાવ્યું છે? પણ શેનું ઓપરેશન? બાને તો કોઈ તકલીફ નહોતી ને? આ તારા ભણવા ગયા પછી બાને એપેન્ડિક્સનો દુખાવો થવા મળ્યો તો મેં તારથી વાત છુપાવી. આ કારણ કે પછી તું ભણવા ગયો હોય અને આ તને વાત કરું તો તું ખોટી ઉપાધિમાં અરે પણ ધ્યાન ન આપ. આવી વાત છુપાવવી થોડી જોઈએ. આ વાત તો તમે મને કરી શકતા હતા ને, અને જે રીતે અત્યારે વાત કરો છો એ રીતે મને કહી શકતા હતા ને પહેલા પણ. તમને નથી ખબર પડતી? હા, પણ બાએ પણ મને ના પાડી હતી એટલે. પણ ભાઈ મારી વાત સાંભળ, તું ખાલી એકવાર બાને મળી જા, પછી પાછો તમ તાર વયો જાજે. બસ એકવાર ખાલી આવી જા ને મારો ભાઈ હોય તો. ઠીક છે, હું જ્યાં આવીશ, પણ માત્ર ને માત્ર એક દિવસ પૂરતો જ. ભલે બાને મળીને તરત જ હું પાછો અહીંયા આવતો રહીશ. ભલે ભલે ભાઈ. અને જો મને એવું કંઈ લાગશે તો બાની અલગ સગવડતા હું કરી આપીશ. પછી જો ત્યાં રોકાવાનો મને કોઈ પણ જાતનો ફોર્સ નહીં કરતા. નહીં કરું ભાઈ, બસ તું ખાલી એકવાર આવી જા. હો. હા, મૂકું છું ફોન. હા ભલે ભાઈ. હા. હા, શું કહેતા હતા તમારા ભાઈ? બાની તબિયત ખરાબ છે અને ઓપરેશન કરાવડાવ્યું છે. હા, રોકાવાની શું વાત થઈ? ત્યાં એક દિવસ મારા બાના ખબર કાઢવા જવાનું છે. ખબર કાઢીને આવતો રહીશ પાછો અહીંયા. સિરિયસલી તારે ત્યાં ગામડે જવું છે અને એ પણ અત્યારે? ભૂલી ગયો, આજે જ પપ્પાએ તારા પર જવાબદારી બધી મૂકી છે અને તું ત્યાં જવાની વાત કરે છે. હવે તું આવી રીતે પીછેહટ કરીશ ને ત્યાં જઈશ ને એટલે મારા ઘરેથી એવું સમજશે કે તને છે ને તારી જવાબદારીનું ભાન નથી. તું સિરિયસ નથી આ વાતને લઈને? એવું કેવી રીતે સમજી શકે? એક દિવસની તો વાત છે. અત્યાર સુધી જ્યારે હું નહોતો ત્યારે પપ્પા તો બધો વહીવટ સંભાળતા જ હતા ને. એક દિવસ એ એડજસ્ટ કરી લેશે. જો મારા મમ્મી બીમાર છે, તું સમજી શકે કે નહીં? હું સમજી શકું છું, પણ તું સમજવાની કોશિશ કર. હા, તારા અને મારા ભવિષ્ય માટે સારી વાત નથી. તું અત્યારે ત્યાં જઈશ ને એટલે પપ્પા તરત જ કહેશે કે એની જવાબદારીમાંથી ભાગી ગયો, ડરી ગયો છે તું. એટલે પ્લીઝ તું છે ને ત્યાં જવાનું રહેવા દે. અને તને એટલી બધી જવાની ઈચ્છા હોય ને તો 10-15 દિવસ પછી જજે. હમણાં જવાની કોઈ જરૂર નથી. અરે 10-15 દિવસ પછી તો કદાચ બાને કોઈ વધારે બા તકલીફ. મરી નહીં જાય તારા. બા નહીં મરી જાય તારા 10-15 દિવસમાં. ઓપરેશન થઈ ગયું છે ને પછી શું છે? હા, અહીંયા તારું ફ્યુચર છે. અત્યારે જઈશ ને તો આ બધું તારા હાથમાંથી જતું રહેશે. વિચાર કરી લે શું કરવું છે.
હા સાચી વાત છે તારી. આમ પણ માંડ માંડ કરીને આ બધું મારા હાથમાં આવ્યું છે અને જો જતો રહીશ તો કોણ જાણે શું થશે. નહીં, મારે નથી જવું. એટલે જ કહું છું. હું અહીંયા જ રહીશ. બટા અશોક, હા દેવાંગને ફોન કર્યો એ ક્યારે આવે છે? અરે બા, મેં ફોન નહીં કર્યો અને એ છે ને એણે હાય પાડી. એ આજ સાંજે બેસી જાય એટલે કાલ સવારે અહીંયા. હા એટલે ઘરમાં એક લફ હતી અને બીજી પાછી આવશે. આવું શું કામ બોલે છે તું? તો શું કરું? કેટલા દિવસથી તમને કહું છું ને કે મને મારા ઘરેણા પાછા કરાવી આપો. છુપાઈ છુપાઈને કેટલાક દિવસ રાખવાનું બધું ઘરમાં. તારે ઘરેણાની જ ભૂખ છે ને? તને બહુ એવું હોય ને તો આ મકાન વેચીને તારા ઘરેણા પાછા આપી દઈ. હા, રોડ ઉપર લઈ આવો બધા આવે મને. મારા દીકરાને આવું ને આવું જ છે. ઓલો ત્યાં નાક કપાવીને બેઠો ને એક બા, કોઈ દિવસ સાજા થવાના નથી, હવે જવાના છે ઉપર. બટા મેં તો પહેલાં જ કીધું તું કે મારું ઓપરેશન નથી કરાવવું. હવે હું રહી એટલા મહિના રહું ને તોય સારું છે. બસ કરો ને બસ, હવે ખોટી વાતો રહેવા દો. જેને સાચા દિલથી જીવવાની ઈચ્છા ન હોય ને એ આવી રીતે ન જીવે. તો કેમ જીવું બેટા? મારા હાથમાં થોડું છે. તો દવા પી જાવ ને. તો લાવી દે ને બેટા, પી જાવ એટલે તમે છૂટો ને હુંય છૂટું. બસ હો, હવે બોલતી બોલતી બહુ વધારે પડતું નહીં બોલતી. તે સાચું જ કહું છું. હવે જીવી જીવીને કેટલું જીવવું છે? 2-5 વર્ષ જીવવાનું, તો શું છોકરાને ખાલી કરીને જવાના? મરી જવાય એટલે કામ પતે. હવે આગળ એક પણ શબ્દ બોલીશો ને તો પછી આ ઘરમાં તારી જગ્યા નહીં રહે. અમે ક્યાં છે ઘરમાં જગ્યા? અશોક એને નહીં માર, એમાં એનો કાંઈ વાંક નથી. એ હાચું જ કહે છે. અને બેટા ઓલાને ભણાવવામાં ને ભણાવવામાં જો તારા બધાય પૈસા વયા ગયા ને છેલ્લે વળ્યું કાંઈ નહીં. આ સોડીના દાગીનાય વયા ગયા. એમાં વાંક તમારો જ છે, રોવાની કોઈ જરૂર નથી. જ્યારે પહેલા કહ્યું હતું ને ત્યારે કોઈ સમજ્યું નહીં. 50 વાર કીધું કે પાછો તેડાવી લો. બધું પૂરું કરીને ફના ફાત્યા કરીને હવે અહીંયા આવવાનો છે. હવે અહીંયા શું કામ છે એનું? તને ખબર છે ગઈ રાત્રે બા જ્યારે સૂતા હતા ને તો નીંદરમાં પણ દેવાંગનું જ નામ લેતા હતા. હા તો હું પણ નિંદરમાં ઘરેણા ઘરેણા જંખું છું તો એ કેમ નથી દેખાતું? બધી વાતો છે. અરે એટલી બધી સમજણ બધામાં હોત ને તો પહેલાથી કોઈ આવું કરત જ નહીં. બેટા ઢાક્યા કરમની થોડી ખબર પડે કે આગળ હું થવાનું છે? હા સાચી વાત છે તમારી. ઢાક્યા કરમની ખબર ન પડે પણ ઉઘાડા થયા પછી તો ખબર પડે ને કે હવે ઘર ધોવાય છે એમ. અને બા, હા આને ભણાવવામાં તો મારા ખાલી પૈસા ગયા છે, પણ તમે તો તમારી જિંદગી ઘસી નાખી છે. હા બેટા મેં એમાં કાંઈ મોટું નથી કર્યું. મરણ મૂડી હતી થોડીક, બે ભાઈઓને માટે હોય, પણ એને બદલે તને તો કાંઈ ન અપાણું ને એની વાહે બધી મરણ મૂડી મારી વપરાઈ ગઈ ને એ કરતાય ત્યાંનાય બધાય દાગીના વયા ગયા. કોણ જાણે હવે ક્યારે થાય? થઈ જાહે એના ઘરેણા તો, પણ બસ મારી પાસે તમે છો ને એ જ મારી માટે મોટી વાત છે. બાકી કોઈ હોય કે ન હોય, અમારી જો આ ઘરમાં કિંમત હતી જ નહીં ને તો પેલા લગ્ન જ નહોતા કરવાના. લગ્ન કર્યા શું કામ? અને તમે છે ને રડવાનું બંધ કરો. 24 કલાક પીલુડા પાડીએ ભેગું નહીં થાય. વિચારો કે હવે આગળ શું કરવું છે. હવે વિચારવાનું શું હોય? કાલ સવારે મારો ભાઈ આવે છે ને તો હું એને સમજાવીશ અને પાછો હું આ પરિવારનો બનાવીશ એને. મને વિશ્વાસ છે કે એ આપણી વાત માનશે. આપણી તમારી મારે એને સલાહ આપવાની કોઈ જરૂર નથી. એને મન મરજી પડે એવું કરે ને ન કરે તો કંઈ નહીં. મારે શું લેવા દેવા છે? હવે વિચાર કર કે અત્યારે એ ઘર જમાઈ ગયો છે બરોબર, અને એની જગ્યાએ બહુ મોટો ડોક્ટર બન્યો હોત તો તું કેવી વાતો કરે? એ જીવનમાં ક્યારેય ડોક્ટર બન્યો નથી ને બનવાનોય નહોતો. મને પહેલા જ ખબર હતી. હવે આ બધી બહેસ છોડો, મા દીકરો ચૂપચાપ બેસો. મગજ ખરાબ કર્યું છે મારું. હલો, હા બોલો. હા ભાઈ, બેહી ગયો ને? અરે શું બેહી ગયો? હું નવરો છું અહીંયા. બેસી ગયો. આ કલાકમાં ત્રીજી વખત ફોન કર્યો છે. તમને પહેલા નથી કીધું કે હું નથી આવવાનો આજે? અરે પણ તે મને એમ કીધું તું કે હું
આજ સાંજે બેસી જઈશ ને. અરે ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને પહેલા કહ્યું કે હું આજે સાંજે બેસીને કાલે સવારે ત્યાં પહોંચી જઈશ, પણ હવે હું નહીં આવી શકું. એટલે સોરી, માફ કરી દેજો. અરે પણ તો મોડી બસ હોય એમાં બેસી જાજે. અત્યારે ભલે તારે કામ હોય, કામ કરી લે. તમને શું લાગે છે હું અહીંયા નવરો બેઠો છું અને તમારી જેમ આ ચિલ્લા ચાલુ 200-500 રૂપિયાની નોકરી કરું છું? અરે લાખો રૂપિયાનો વહીવટ સંભાળી રહ્યો છું. શું આવી જશે? તમારે તો કહેવું છે ખાલી. હવે જુઓ, મારી વાત સાંભળો. હલો, અવાજ આવે છે? આ ગામડામાં ટાવરની પણ પ્રોબ્લેમ છે. ટાવર મુકાવો ને ત્યાં. અરે હલો, હા, તારો અવાજ આવે છે, પણ પહેલા તું મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો. બાનું ઓપરેશન થઈ ગયું છે ને? હા. હવે અત્યારે કોઈ તકલીફ નથી ને? અરે હા, તકલીફ છે. તકલીફ છે એટલે તો ફોન કરું છું. બા સિરિયસ છે એટલે કહું છું. શું સિરિયસ છે? હા, આટલા દિવસો રોકાઈ ગયા તો હવે કઈ જતા નહીં રે એટલે સિરિયસ છે ને આમ છે ને તેમ છે એમ કરી કરીને તમે છે ને મને ડરાવો નહીં. અને મારી ઉપર છે ને કામનું પ્રેશર છે અત્યારે, એટલે હું આ બધું પ્રેશર નહીં માથે લઈ શકું. પ્લીઝ. પણ ડરાવતો નથી હું, દેવાંગ. હલો. હા બોલો ને, સાંભળી જ રહ્યો છું, બોલો. ભાઈ ડરાવતો નથી, તું ખાલી એકવાર તારું મોઢું બાને બતાવી જા. એક કામ કરો, આ છે ને તમે ઘરે જાઓ, ઘરે જઈને વિડીયો કોલ કરો એટલે બાને મારું મોઢું અહીંયાથી ફેસ ટુ ફેસ બતાવી દઉં છું, વાત કરી લઉં છું એટલે વાત પતે. અરે વિડીયો કોલ ભૂલી ગયો હતો. હા, તમારા ફોનમાં બેલેન્સ પણ ક્યાંથી હોવાનું? હા, કોકના માગ્યા ફોનમાંથી તો ફોન કરી રહ્યા છો. હા, ગરીબ લોકો રહ્યા ને તમે. એક નંબરના સાવ શું શબ્દ વાપરું. અરે ફોન તો એક સારો લઈ લો. હા, અમે ગરીબ છીએ અને તું બહુ રૂપિયા વાળો થઈ ગયો છો, ખબર છે. બસ આ બધું કહેવા માટે જ ફોન કર્યો છે. મૂકો હવે, અહીંયા મારું કામ બધું અટવાઈ રહ્યું છે. દેવાંગ. શું? હલો, બોલો. ભાઈ, મારો ભાઈ હોય તો એકવાર આટો મારી જાને. અરે એકવાર શું, ક્યારેય પણ નથી આવવાનો હવે તો. મારે આવવું જ હતું, 2-5 દિવસ આ કામ હળવું પડે ને પછી આવવું હતું, પણ આ તમે ફોન કરીને વારા ઘડીએ મને ડિસ્ટર્બ કર્યો છે ને, મારું કામ અટવાઈ ગયું છે. હવે મારે પહેલેથી કામ કરવું પડશે અને હવે તો મારી પાસે સમય હશે ને તો પણ નથી આવવાનો. જાઓ તમે છે ને બાને જે કહેવું હોય તે કહી દેજો. અરે પણ દેવાંગ, આ મીરા હાસુ કહેતી હતી હો, આની પાછળ ખર્ચો નહોતો કરવો, આના લીધે મેં મીરાને લાફો માર્યો. મીરા, 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 મીરા ક્યાં ગઈ? મીરા, શું છે? ક્યારના મીરા મીરા મંડ્યા છો? મીરા, મને છાતીમાં બહુ દુખે છે. હા તો હું શું કરું બા? તમને રોજ કંઈક ને કંઈક દુખતું હોય, ક્યારેક પગ દુખતા હોય, ક્યારેક માથું. મને ખાલી બામ લગાવી દે ને. બા, હમણાં હું લગાવી દઉં. પણ દેવાંગ આવે ત્યાં સુધી હું સારી થઈ જાઉં ને. દેવાંગ આવશે ને હમણાં? દેવાંગ આવશે ને? મીરા, મને તું માફ કરી દે. તમારી માફી તમારી પાસે રાખો ને જે કરવાનું હોય ને એ કરો. આમને શાંત પાડો પહેલા. હા, કેમ શાંત પાડવા? બામ લગાવી દે મારો દેંગા. બા, મારો દેવાંગ આવે ત્યાં. બા દેવાંગ હવે નહીં આવે. હા, દેવાંગે મને એમ કીધું કે બા જીવે કે મરે હું કોઈ દિવસ નહીં આવું. હવે એની વાત નથી જોવી આપણે. બા, હા, બા, બા, દેવાંગ, બા, હા. બા, 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 બા. અશોક, બા બા આપણી હારે નથી. શું કર્યું દેવાંગભાઈ? શું છે દેવાંગભાઈ ને કરવું છે શું? હા, આ બધું એના કારણે જ થયું. કોના કારણે? દેવાંગના કારણે. હા, પણ એના કારણે બાનો જીવ વહી ગયો અને ડોક્ટરે તો એમ કીધું હતું કે
હવે ખાલી 5 દિવસ પછી હાવ સારું થઈ જાય. અશોક જો બાને આઘાત લાગ્યો અને રહી વાત ડૉક્ટરની તો ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ આપીએ ને એ વાત સાચી, પણ કોઈના કર્મોના લેખા જોખા કોઈ ન બદલી શકે. હવે આ દેવાંગનો ઘડો ભરાઈ ગયો છે. હા તો કાંઈ નહીં, બોલાવીને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખીએ. એ બધું મને કીધું હતું ને, જે અટપટું કીધું હતું ને બધું, બેંકમાં રૂપિયા નાખવાના ને એમાં દેવાંગ બહુ સારી રીતે સપડાઈ ગયો છે. બસ તો પછી બોલાવો દામિનીને અને કરી દો આ બધી વાત, એટલે વાર્તા થાય પૂરી. અને હું આ કૌભાંડ દામિનીની સામે જ્યારે ખુલ્લું પડીને ત્યારે દામિની સામે આવીને કહી દે, દેવાંગ તું આ ઘરમાંથી નીકળી જા. બસ મારે જે જોતું હતું એ મને મળી જશે. દેવાંગ તમે એને બોલાવ્યો છે કે નહીં? હા બોલાવ્યો જ છે, હવે આવતો જશે એ. દામિની આપણે ઘરે રહે અને આપણા કયામાં રહે. દામિની બહાર આવજે તો બેટા. હા મમ્મી. 2 મિનિટ બેસ, હમણાં દેવાંગ આવતો જશે એટલે એની સામે બધી વાત કરીએ. શું વાત કરવી છે? લગ્નની? લગ્નની વાતો કરવાની વાતો ચાલી રહી છે. બોલો ને પપ્પા, શું વાત કરવી છે? દેવાંગ, આ તારા જે ચીટરબાજના ધંધા છે ને એ કૌભાંડ ખુલ્લા પડી ગયા છે. કયું કૌભાંડ પપ્પા? શેની વાત કરી રહ્યા છો? દામિની, મેં આની ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો અને એણે એ વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. શું કંઈ પણ બોલી રહ્યા છો? શું થયું છે? મેં કંઈ નથી કર્યું. બોલવા કરતાં બતાવી દેવામાં જ વધારે સારું છે. મોબાઈલમાં બતાવી દો એને કે એમણે કેટલી મોટી ભૂલ કરી છે ને શું ભૂલ કરી છે. શેની વાત કરો છો? 2 મિનિટ તું શાંતિ રાખીશ? એ જે ચોરી કરી છે એ તને જ નથી ખબર? પણ કઈ ચોરી અને કયું કૌભાંડ? આ તમે ક્યારના શું વાતો કરી રહ્યા છો? મને તો કંઈ સમજાતું નથી. અને એ ચોરી 1-2 હજારની નહીં, પૂરા 3 લાખની ચોરી કરી છે. શું વાત કરો છો? 3 લાખ રૂપિયાની ચોરી, અને એ પણ મેં? ખોટી વાત છે આ. કોઈ ચોર પહેલી જ વાતમાં એવું નથી કહેતો કે મેં ચોરી કરી છે. પણ ચોરી કરી જ ના હોય તો ક્યાંથી કબૂલું? અને દેવાંગ શું કામ ચોરી કરે? એને શું જરૂર છે? એને જરૂર છે એટલે જ તો એણે ચોરી કરી. કારણ કે ગમે એમ કહેવાય તો મિડલ ક્લાસ ફેમિલીને આટલો બધો રૂપિયો એક સાથે જોયો ન હોય, જોવે એટલે મગજ ચક્રાવે ચડે અને પછી ચોરી કરવાનું મન થાય. સાચું કીધું ને મેં? તમે ખોટે ખોટું દેવાંગનું નામ ના દો. તમારી પાસે કઈ પ્રૂફ હોય ને તો મને બતાવો. જો આ ફોટો, જો આ ફોટો. જો આ 3 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા છે. હા, ટ્રાન્સફર થયેલા તો બતાવી રહ્યા છે. પણ કોના ખાતામાં ટ્રાન્સફર થયા છે, ક્યાં ટ્રાન્સફર થયા છે, જેનામાં તમે ટ્રાન્સફર કર્યા છે એ માણસ કોણ છે? છે આનું કઈ પ્રૂફ તમારી પાસે? પણ મેં ના કર્યા હોય તો મારી પાસે ક્યાંથી પ્રૂફ હોય? આ પૈસા તો 1 મિનિટ, કંપનીનો બધો વહીવટ કોણ સંભાળે છે? દેવાંગ. ટ્રાન્ઝેક્શનનો દરેક વ્યવહાર કોણ સંભાળે છે? દેવાંગ. તો કોને કેટલા પૈસા ક્યાં મોકલે કોને યાદ રાખવાનું હોય? અરે પણ અરે પણ નહીં, હા કે ના? દેવાંગ. તો આ 3 લાખ રૂપિયા આપણી કંપનીમાંથી કોઈના ખાતામાં ટ્રાન્સફર થયા છે તો આ કોને ધ્યાન રાખવાનું હોય? કોને રાખવાનું હોય? દેવાંગે. તો આ બધી રીતના વાક કોનો આવે છે? પણ હોય શકે પપ્પાએ કોઈને કીધું હશે ટ્રાન્સફર કરવાનું. તારા પપ્પા જે વિભાગ સંભાળતા જ નથી એ વિભાગની વાત તારા પપ્પા શું કામ એના હાથમાં લે? ફંડ ટ્રાન્સફરની ઓથોરિટી તો પપ્પાની પાસે છે. એમની સિગ્નેચર પપ્પાની એક નહીં તારી અને એની બંને પાસે છે. તમારા બંનેની સહી ચાલે છે અને આ ચેક ઉપર તારી સહી થયેલી છે. અરે પણ મેં કોઈ ચેક ઉપર સાઈન જ નથી કરી. પપ્પાએ મને 3 ચેક આપ્યા હતા. આપણે એક કામ કરીએ, પોલીસને બોલાવીએ ને દૂધ ને પાણીનું પાણી કરી નાખીએ. એમાં પોલીસને શું બોલાવવાના હોય? તો કહી દે કે સ્વીકારી લે. દેવાંગ, શું છે આ બધું? જે ભૂલ કરી જ નથી હું કેવી રીતે સ્વીકારી લઉં દામિની? પણ કદાચ જો તે પૈસા લીધા હોય તો કહી દે ને, કોઈ કાઈ નહીં કહેતા ને. પણ ચાલો હું માની લઉં કે મેં કદાચ કોઈ ચોરી કરી હોય તો પછી પૈસા લઈને હું ભાગી ન ગયો હોત. હું શું કામ નહીં આવું? તને ખબર હતી કે કરોડો રૂપિયાનો વહીવટ છે, 2-5 લાખ રૂપિયા દેખાશે પણ નહીં અને 3 લાખ રૂપિયા ખીચામાં પડી જશે, પછી તારે ભાગવાની કઈ જરૂર હતી?
ખોટી વાત છે દામિની. તારી નજરની સામે કીધું ને કે માની લે કે મેં કદાચ ચોરી કરી છે. માનવાનું નથી, અમે લોકો માની ચૂક્યા છીએ કે આ ચોરી તે જ કરી છે. હા તો માની લેવાથી સાબિત નથી થતું ને કે ચોરી મેં જ કરી છે. મારી પાસે એક પણ રૂપિયો નથી. તો પૈસા ગયા ક્યાં? સીધી એવી વાત છે ને કે તમારા બે સિવાય પૈસા કોઈ ટ્રાન્સફર નથી કરી શકતું. અરે મને ફસાવવાની કોશિશ થઈ રહી છે. મેં કાંઈ એક પણ રૂપિયો નથી લીધો કોઈ કંઈક તો બોલો. અરે દેવાંગ, મેં બેંકમાં ડિટેલ કઢાવી છે અને તે જેને ટ્રાન્સફર કર્યા ને એ ભાઈ આવે જ છે. પણ હે ભાઈ આવતા હોય તો શું થઈ ગયું? મેં કોઈને ટ્રાન્સફર નથી કર્યા તો હું શું કામને ડરું કોઈનાથી? હા તો કઈ નહીં, એ આવે ત્યારે એની જોડે વાત કરી લેજે. હા નરેશભાઈનું ઘર અહીંયા છે? હા. લા દેવાંગ, શું દેવાંગ? કોણ છો તમે? મને નથી ઓળખતો. નથી ઓળખતો હું તમને. તમે કોણ છો અને મારું નામ કેવી રીતે જાણો છો? નાટક. અરે ભૂલી ગયો આ શેર બજાર સટ્ટો બજાર ઘરે ખબર છે કે નહીં બધું? શેર બજાર, સટ્ટો, આ બધું શું બોલો છો ભાઈ તમે? એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આ વ્યક્તિ શેર બજાર એટલે કે આ સટ્ટો ને એ બધું રમે છે, એમ જ ને? અરે ખોટી વાત છે આ બધી. બધું ખોટું તો સાચું કોણ? અચ્છા એક મિનિટ હાલો, એ ખોટું છો તો તે મને 3 લાખ રૂપિયાનો જે ચેક આપ્યો એ શેનો આપ્યો? પણ બસ દેવાંગ, મેં કોઈ ચેક નથી આપ્યો અમને. અરે એ ભાઈ એમ કહે છે. નથી ઓળખતો હું અમને. તું કેમ મારી વાત નથી સમજતી? અરે બસ હવે, તું જૂઠું બોલે છે ને તો એક્સેપ્ટ કરી લે કે પૈસા મેં લીધા છે. અરે આ ભાઈ પોતે બોલી રહ્યા છે કે તે પૈસા આપ્યા છે ને છતાં તું એક્સેપ્ટ નથી કરતો. શરમ કર થોડી. એક મિનિટ. અને નરેશભાઈ તમે ફોન કર્યો હતો અને મને જો ખબર હોત ને આ ફેમિલી મેટર છે ને એમાં પ્રોબ્લેમ થાય એમ છે તો હું ઘરે જ ન આવત. અરે તમે મને કેવું જોઈએ ને. અરે પણ તમે શું કામને ખોટું બોલીને કોઈને બરબાદ કરવાની કોશિશ કરો? બસ અવાજ ઊંચો કરી લેવાથી આપણી ભૂલ છુપાઈ નથી જતી અને તારે એ ભાઈને સાચું કહેવાની સજા આપવાની કોઈ જરૂર નથી. હં? સાચું નહીં, ખોટું કહેવાની સજા મળશે તમને તો. અરે ક્યારેય પણ આમને મેં જોયા નથી. હું ઓય! આમાં નવો છું. તું અમારા ઘરમાં છે, મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. તું અમારા મફતના રોટલા તોડે છે અને મારા જ ઘરમાં આટલા ઊંચા અવાજે બોલવાનો હક તને કોણે આપ્યો? હા, ઘર જમાઈ બનીને રહેવાનું હતું તારે અહીંયા, એટલે અવાજ નીચે રાખજે. હા તો ઘર જમાઈ બનીને રહેવાનું હતું એ વાતને એક્સેપ્ટ કરું છું, પણ તમે લોકો તો મને દબાવીને રાખી રહ્યા છો. અને આ શું છે? આ મિડલ ક્લાસ ફેમિલી તો શું થઈ ગયું? આ છું મિડલ ક્લાસ ફેમિલીનો. આમાં વાંક અમારો છે કે મેં તારા પર ટ્રસ્ટ કર્યો, મારા ફેમિલીને તને મળાવ્યો અને આખી કંપનીનો વહીવટ તારા હાથમાં આપી દીધો. પણ બસ હવે વધારે નહીં. ઉઠ, ચાલ ઉઠ. દામિની ખોટું કરી રહી છે તું. અરે દામિની આ વાત ખોટી છે. દામિની મારી વાત તો સાંભળ. તમારો ખૂબ ખૂબ આભાર. જોયું, ઝાડ એવી રીતે બિછાવાય કે શિકારને એમાંથી બહાર નીકળવું હોય ને તો પણ એ બહાર ન નીકળી શકે. દામિની આપણી જ રહે અને દેવાંગને નફરત એ કરશે. સારું નરેશભાઈ, હવે આવું કઈ કામકાજ હોય તો પાછા યાદ કરજો. હા હા, ચોક્કસ. અશોક, બા ગયા ને પછી મને અહેસાસ થયો કે ઘરમાં ગરડા માવતરનું હોવું કેટલું જરૂરી છે. એ ભલે ખીજાય, બે શબ્દ કડવા બોલે, પણ કોઈને બોલવા દે નહીં. અશોક, પ્લીઝ તમે મને માફ કરી દેજો. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા બધા સાથે આવું વર્તન કર્યું. હું તો ઘરની મોટી વહુ હતી. મારી તો જવાબદારી હતી કે બધા તૂટેલા સંબંધોને પાછા જોડવા જોઈએ મારે. એની બદલે મેં જ તમારી સાથે દુશ્મની કરી. દેવાંગ, મોટા ભાઈ, ભાભી. દેવાંગભાઈ, ક્યાં હતા તમે? કેમ આટલી બધી વાર લાગી ગઈ ઘરે આવવામાં? બોલો ને. મીરા, અને તું અહીંયા શું લેવા આવ્યો છો? જતો રે મારી સામેથી. મોટા ભાઈ, આ શું બોલી રહ્યા છો? હું માનું છું કે હું પૈસાના નશામાં આવી ગયો હતો. તમારા લોકોના ફોન ઉચકતો પણ બંધ થઈ ગયો હતો. મને તો એમ હતું કે આજે જે સસરાએ મને ઘર જમાઈ બનાવ્યો છે એ મને કંપનીનો બધો વહીવટ સોંપી દેશે. પણ નહીં, એ લોકો મારી સાથે દાવ રમી ગયા. મોટા ભાઈ, દાવ રમે જ ને, કારણ કે તું અમારી સાથે દાવ રમતો હતો એટલે પછી તારો વારો આવ્યો અને એ રમતમાં તું હારી ગયો. નહીં મોટા ભાઈ, હકીકતમાં તો
હું દાવ તમારા લોકોની સાથે નહીં પણ એ લોકોની સાથે જ રમવા માંગતો હતો કે એક વખત એમની દીકરીના લગ્ન મારી સાથે કરાવી દે અને તમામ પ્રોપર્ટી મારા નામે કરાવી દે ને પછી હું અહીંયા જ આવતો રહેવાનો હતો. જો ભાઈ એ જે હોય તે બરોબર, તારી જિંદગી છે બરોબર, તું જીવી લે, પણ હવે આ ઘરમાં તારા માટે જગ્યા નથી. મોટા ભાઈ પ્લીઝ. અશોક, આ તો ખોટું કહેવાય ને. અરે આ તું શું બોલે છે? હા, આ હું બોલું છું કારણ કે મને અહેસાસ થઈ ગયો છે પરિવારથી મોટું કોઈ ધન નથી હોતું. અશોક, માન્યું કે દેવાંગભાઈએ ભૂલ કરી અને એ ખોટા જ છે. લાલચમાં આવીને પોતાની જિંદગી બરબાદ કરી છે, હું ના નથી પાડતી, પણ એનો અર્થ એવો સેજેય નથી કે આપણે એક ગુનામાંથી બહાર કાઢવા માટે એને બીજા 10 ગુના કરવા માટે છૂટા મૂકી દઈએ. જોયું, તારા માટે મારા સસરાએ જે ઘરેણા આપ્યા હતા ને એ પણ વેચી નાખ્યા અને તારા માટે મેં કેટલી વાર આની પર હાથ ઉપાડ્યો, છતાં પણ આટલું પણ આણે મનમાં નથી લીધું અને આજે તને માફ કરે છે. મોટા ભાઈ, હું જાણું છું કે મેં જે ભૂલ કરી છે એ ભૂલ માફીને લાયક તો ક્યારેય નથી, કારણ કે તમે આપેલા રૂપિયાનો હું હંમેશા ગેરઉપયોગ જ કરતો રહ્યો. મેં ક્યારેય પણ ત્યાં જઈને ભણવા વિશે નથી વિચાર્યું. મોટા ભાઈ, ભૂલ થઈ ગઈ છે મારી, આ ભૂલ ભૂલી જાવ ને. અને એક વખત મારે મારા બાને મળવું છે. બા ક્યાં છે? બાની તબિયત નહોતી સારી ને હું નહોતો આવી શક્યો. મોટા ભાઈ, મારે બાને મળવું છે. બા ક્યાં ગયા છે? બા ક્યાં છો તમે? બા, શું બાનો ફોટો? મોટા ભાઈ, મોટા ભાઈ, મારા બા નથી રહ્યા આ દુનિયામાં. આઘાત લાગ્યો એમને. તે દિવસે તે એમ કીધું ને મને ફોનમાં કે બા જીવે કે મરે મારે કાંઈ ફેર ન પડે. એ વાતનો એને આઘાત લાગ્યો અને બાએ ત્યારે જ નહીં મોટા ભાઈ, બા મને છોડીને ક્યારેય ન જઈ શકે. મોટા ભાઈ, બા ન જઈ શકે. આ વાત ખોટી છે. કહી દો ને ખોટી વાત છે. મોટા ભાઈ, ખોટું બોલી રહ્યા છો તમે. આ સત્ય છે અને આ સ્વીકારવું પડશે તારે. દેવાંગભાઈ, સાચી વાત છે તમારા ભાઈ. છેવટે તો એ જ સત્ય છે કે બા તમારો અહંગ્રહ સહન ના કરી શક્યા. બહુ રાહ જોઈ બાએ તમારા આવવાની અને અમે પણ જે દિવસે તમારો છેલ્લો ફોન આવ્યો ને કે બા જીવે કે મરે તમે નહીં જ આવો, ત્યારે બાની તમારાથી બંધાયેલી બધી આશાઓ તૂટી ગઈ. એક જ ઝાટકે સંબંધનો કાચો તાતણો એવો તો તૂટ્યો ને કે બાએ શરીર જ છોડી દીધું. બાનો આત્મા બંધનમાંથી મુક્ત થઈ ગયો અને હર હંમેશા રહી ગઈ તો બસ બાની યાદ. ભાઈ, મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. માફ કરી શકીશ તું, પણ એના માટે તારે ડોક્ટર બનવું પડશે, તો જ એના આત્માને શાંતિ મળશે. સાંભળો દેવાંગભાઈ, ગયાની પાછળ જવાતું નથી, પણ હા, જે વ્યક્તિ ગયું છે ને એના અધૂરા સપના પૂરા કરી લો ને તો પણ એવું માનવાનું કે હર હંમેશા તમારી સાથે જ છે અને બાની જગ્યાએ હું તમારી મા બનીશ, હું તમારું ધ્યાન રાખીશ, પણ તમે ડૉક્ટર બનશો ને? હા ભાભી, મારા બાએ જોયેલા સપનાને હવે હું પૂરું કરીશ. હા, એક વખત તો મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે પછી એ ભૂલનું પુનરાવર્તન ક્યારેય પણ નહીં થાય. હું તમને લોકોને વચન આપું છું કે હવે પછી આ ઘરમાં હું ત્યારે જ પગ મૂકીશ કે જ્યારે હું ડોક્ટર બની જઈશ, ડોક્ટરની ડિગ્રી હાથમાં લઈને આવીશ.
એ સિવાય આ ઘરમાં હું પાછો ક્યારેય પણ પગ નહીં મૂકું. ક્યારેય પણ નહીં. દેવાંગભાઈ